બૂમ 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 બૂમ. હા. ટીડી ટીડી ટીડી. શુમ. બેટા દીકરા તું હવે નાનો નથી. હવે હવે આવી રીતે તું ગાંડા કાઢી આખી જિંદગી ગાંડા કાઢી. પપ્પા હું તો રમું છું, મને રમવા દો ને, તમે જાઓ. અરે હવે તારી રમવાની ઉંમર નથી દીકરા. હવે તું મોટો થઈ ગયો છો. હું મોટો નથી, નાનો જ છું, મને રમવા દો તમે. અરે દીકરા તારે આ રમવાની ઉંમર નથી. તારી જેવડા હોય ને એ ધંધે વળગી ગયા હોય અત્યારે. શેભમ પપ્પા, મને ધંધો કરતા ન આવડે, હા ગાડી ચલાવતા આવડે. મને તમારી ફોર વ્હીલની ચાવી આપો ને, પછી જો હું એવી ગાડી ચલાવીશ ને કે બ્રૂમ બ્રૂમ. એ ભગવાન શું કરવું મારે આનું. એક છોકરો મને આપ્યો અને એ આવો 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 ગાંડો આપ્યો. અરે મારો શું ગુનો મારો તે મારા પનારે આવો શું દીકરો પાક્યો. બેટા એ ઘડીક મૂકી દે તું અને જરીક તને આમ 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 તો તને બધી ખબર પડે છે. ગાડી ચલાવી છે ને આમ હકાઈશો અને આમ સીધો રસ્તો જતો હોય તો સીધો હાલ્યો જાશો અને બીજે કંઈ ઘરે નથી ભૂલી જતો. તો તને એટલી ન ખબર પડે કે હવે તું નાનો નથી, હવે તારે જરીક સિરિયસ થવું પડે, તારે જરીક ગંભીર થવું પડે. બીજા તારી જેવડે તારી હારે જે નાના તારી હારે જે જન્મ છે ને એ છોકરા જો હવે એટલા મોટા થઈ ગયા છે, ધંધે વળગી ગયા ને લગ્ન થઈ ગયા છે, અને તું હજી આવો ના આવો રહ્યો. લગન? પપ્પા મારે લગ્ન કરવા છે, મારા લગ્ન કરાવી દો ને. હવે તું એકલું તારું નથી પૂરું પાડી શકતો, એમાં તારે લગ્ન ક્યાં તારા કરાવવા. તમે મારા લગ્ન કરાવી દો ને, પછી તમે કહેશો ને એમ હું કરીશ. હા એમ જ કરીશ, લગ્ન કરાવી દો ને પપ્પા, લગ્ન મારા લગ્ન. હજી તને સમજ નથી પડતી, તને પૂરી જિંદગી કેમ જીવી એ નથી તને ખબર પડતી. નાનપણમાં જન્મ છો ત્યારનો તું આવા નવા ગાંડા કાઢશો. ઘડીક સંપલથી રમે, ઘડીક વળે ગાડી કોઈકને આમ આમ કર્યા કરે, ઘડીક વળે રમકડા તારા જેવડા એવડા નાના છોકરા રમકડા હોય ને પ્લાસ્ટિકના આવા મોટરના એનાથી રેમ. હવે તને આમાં કાંઈ મગજ છે કે નહીં તારે આવો. પપ્પા હું તો રમું ને, બીજું શું કરું ને છે ને. તમે લગ્ન કરાવી દો ને મારા, તો પછી હું આમ આમ રાજા બનીશ અને ઘોડી પર બેસીને જઈશ. એવી બધી ખબર પડે છે તને. લગ્ન થાય ને ઘોડી પર બેહે ને વરરાજો ને બીજી કાંઈ ખબર નથી પડતી. મને બધી ખબર પડે છે, હું કઈ ગાંડો નથી વાત કરો છો. એ ભગવાન જરીક દયા કરે હવે તું મારી ઉપર, આને જરીક થોડીક બુદ્ધિ આપ. ખાલી એનું ખાલી એકલું કરી જાણે ને તોય ઘણોય, પણ મારે હું આને આખી જિંદગી પનારે પાડવો પડશે. આની આખી જિંદગી મારે આને પાલન પોષણ કરવું પડશે. બેટા એક કામ કર, એ મૂકી દે ઘડીક હવે અને આપણે અંદર જઈએ. મારે રમવું છે, મને રમવા દો ને, તમે જાઓ અંદર. હાલ હાલ હું છે ને આમ જો તને છે ને ઓલું ટીવીમાં ઓલું આપણે જોશો ને, ટીવીમાં જોશો ને રોજ ઓલા ડાગલા નથી જોતો, તને કરી દો. હા હા મારે એ જોવા છે. અને હું કહું ને એમ તારે કરવું પડશે હો પછી. હા હા તમે કહો એમ જ હું કરીશ બસ. હા તો હું ડાગલા કરી દઉં. મને ભાગ લઈ આપશો? હા ભાગ લઈ આપ્યો બસ સાહેબ. તો હાલો હાલું બતાવો આ રસ્તામાં ન બેહાય, આજુબાજુવાળા બધા છે ને આપણું જુએ. હા તને આમાં તો હું તને કોઈક ગાંડો ગણશે પણ હરો મને ગાંડો ગણશે. હાલ અંદર બે ઘરમાં હો. હાલો હા આ લઈ લઉં. નહીં નહીં રહેવા દે આયા આને પણ હવે આયા નહીં હારે નારે હોય આવું બધું. હું હમણાં આવું. હવે નરેશભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બેન, કંઈ કામ હતું? હા નરેશભાઈ, સૌથી પહેલાં તો હું તમારો આભાર માનું છું
કે તમારા ભાઈ જતા રહ્યા તો પણ આજે તમે એનો અડધો પગાર અમને આપો છો અમારું ઘર ચલાવવા માટે. પણ જે પૈસા તમે આપો છો ને એમાંથી ઘર તો ચાલી જાય છે, પણ અત્યારે મારી દીકરી કાજલ માંદી છે અને એના રિપોર્ટ કરાવ્યા તો ડૉક્ટરે એવું કીધું કે એને હોસ્પિટલમાં દાખલ એ કરવી પડશે અને કદાચ જો એના રિપોર્ટ કંઈક પોઝિટિવ આવશે તો કોઈક ઓપરેશન પણ છે આંતરડાનું. હવે એમાં મોટો ખર્ચો થાય એવું છે, તો તમે થોડીક મદદ કરો તો વધારે સારું. જો બેન, હું છે ને મારા કારીગરો, મારા વર્કર જે હોય ને એને હું મારા સંતાનની જેમ રાખું છું. અને એ તો તમને ખબર છે, બીજી કંપનીમાં બીજી ફેક્ટરીમાં માણસ ગુજરી જાય ને પછી થોડી ઘણી માલિક મદદ કરે અને પછી એક રૂપિયાની મદદ નથી કરતો. આ તો હું સત્ય છું અને મારી સચ્ચાઈ છે. એટલે મને એમ થાય છે કે માણસ ભલે ગુજરી ગયું પણ એની પાછળ એનો પરિવાર તો છે, એટલે હું એનો અડધો પગાર હું એમણામ આપું છું. અને અત્યાર લગી હું તમને આપું છું ને હજી હું આપતો રહે પગાર. હા, પણ પછી મારી કોઈ લિમિટ હોય ને, કારણ કે મારે બધાય મજૂરને સાચવવાના હોય. સાચી વાત છે. પણ નરેશભાઈ એક વાત છે, કાજલના પપ્પા તમારે ત્યાં સર્વિસ કરતા હતા એટલે સ્વાભાવિક છે કે હું આશા તમારે ત્યાં જ કરું ને. બીજે માગવા જાઓ તો હમણાં મોટા મોટા વ્યાજ આવીને ઊભા રહે, તો વ્યાજે તો લેવાની મારી તેવડ નથી. ઘરમાં કાંઈ સોનું ચાંદી એ નથી કે ચાલો એ ગીરવે મૂકીને હું પૈસા કરું, એટલે હું તમારી પાસે આવી છું. એ બરાબર તમારી વાત, પણ હવે આવી રીતે મારે ત્યાં 100-150 માણસો કામ કરે છે. કોઈને કોઈ ઘરમાં કોઈને કોઈ બીમાર હોય જ છે. અને બધાય જો મારી પાસે એમ માગવા આવે કે મને થોડી ઘણી મદદ કરો, મને થોડી ઘણી મદદ કરો, તો હું કેમ પહોંચી શકું? સમજી શકું છું. એટલે હું તમારું દુઃખ જાણું છું, સમજી શકું છું, પણ મદદ માટે તો હું બંધાયેલો છું. સમજી શકું છું નરેશભાઈ, પણ હું તમને એક વિનંતી કરું છું, મને થોડાક પૈસા આપો. મારી કાજલ નોકરી તો કરે જ છે, તો એમાંથી થોડા થોડા કરીને હું તમારા બધા ભરી દઈશ. જો હજી બીમાર છે, હજી તમે કહો ઓપરેશન કરાવવાનું છે, અને પછી એ ક્યારે પગાર એનો આવે, ક્યારે એ નોકરીએ ચડે, અને પછી માની લો મેં પૈસા આપ્યા ને પછી તમે ન આપી શકો તો પછી હું કાંઈ બીજું કરી ન શકું તમને. અને મારે કાંઈ એવું, હું એવો માણસે નથી. હું સામેવાળા માણસને હું મદદ કરું અને જો એ ન ભરી શકે ને તો હું કાંઈ એવો નિષ્ઠુર માણસ નથી કે એને ગમે એમ કરી એની પાસેથી પૈસા લઈ લઉં. હું તો ગુંડો તો શું નહીં, મારામાંય માણસાય છે. અને હું તમને મદદ કરવા મને વિચારું છું, મારે મદદ કરવી જ છે તમારી, લ્યો, પણ મારી મજબૂરી છે એ તમે સમજો. હું તમને ખાતરી આપું છું, તમારો એકે પૈસો હું ડૂબવા નહીં દઉં. ગમે તેમ કરીશ, ઘરે છે ને રોટલો ને ચટણી ખાઈને બેસીશ, પણ તમારો એકે રૂપિયો હું આમ તેમ નહીં થવા દઉં. જો બેન, તમે વાત બધી બરાબર તમારી, તમે કહો રોટલો ને ચટણી ખાઈને, પણ રોટલો ચટણી ખાવાની તમારી પાસે નહીં હોય તો તમે કેવી રીતે આપી શકશો કયો પૈસા? ના ના, તમે એવું ના બોલો. સૌનો ભગવાન છે ને, એટલું તો એ પણ આપી રહેશે. હું તો ખાલી વિનંતી કરું છું, મદદ કરશો તો તમારી બહુ મહેરબાની, નહીં કરો તો હું જતી રહીશ. નરેશભાઈ, મારી દીકરી એટલી બધી બીમાર છે ને કે જો કદાચ એનું ઓપરેશન નહીં થાય ને તો હું મારી દીકરી ખોઈ બેસીશ. મારી દીકરી એ તમારી પણ દીકરી તો છે જ ને. બસ ભગવાનને ઓળખીને મને થોડીક મદદ કરો, હું તમારી પાઈ ચૂકવી દઈશ, કાંઈ બાકી નહીં રાખું. નહીં 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 બેન, તમે રડો નહીં. હવે તમારા દીકરીનું કીધું છે અને એની જો જિંદગી સુધરતી હોય અને એને જો નવું જીવન મળતું હોય તો હું તમને મદદ કરીશ. પણ એક શરત છે મારી. બોલો ને. તમારા મને પૈસા 2 મહિનામાં પાછા આપવા પડશે. નરેશભાઈ, બે મહિનામાં આટલો રૂપિયો હું કેમ ભેગો કરી શકીશ? પણ હું ખાતરી આપું છું કે મારી કાજલના પગારમાંથી ખાલી ખાવા પૂરતા રાખીને બધાય હું તમને ચૂકવતી જઈશ. હા, તો એ નોકરીએ ચડાય એટલે તરત તમારે મને પૈસા પાછા આપવા પડશે. હા. પછી પૈસા તમે પાછા ન આપો તો હું મારે જે ધંધો રહીને બેઠો છું. નરેશભાઈ, તમે મદદ કરો, એ રૂપિયા મારે કબાટમાં નથી મૂકવાના.
વાંધો નહીં બેન, કહું છું ખાલી ખાવા પૂરતા રાખીને હું તમને બધાય ચૂકવતી રહીશ. વાંધો નહીં બેન. હવે તમારી દીકરી એકની એક છે અને એની જિંદગીનો સવાલ છે એટલે વાંધો નહીં, હું આપું છું. બસ આલ્યો, આ 30,000 રૂપિયા છે. પણ મેં કીધું એ ભૂલતા નહીં તમે. નહીં ભૂલું. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તો ઉપરવાળાનો માનો કે એણે મને આવી મિલકત આપી છે ને હું તમારી જેવાની મદદ કરું છું. બાકી આ મિલકત તો મારા કબાટમાં થતી કે ડબલ ન થઈ જાય. જો આનાથી જો કોઈકની જિંદગી બચતી હોય તો એનાથી બીજી ખુશી કઈ કહેવાય. ચાલો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આય દાનવીર કરણનો અવતાર ઊભા રહ્યો તો આમ. ઓલા બેન હું આવ્યા હતા. એટલે એ બેન આવ્યા હતા અને હું બે વાત કરતા હતા. એ તું સાંભળતી હતી? હા સાંભળવું જ જોઈએ ને મારે. કેમ સાંભળતી હતી? હું આ રહોડા નહીં સાંભળવાનો. પણ હું રહોડામાંથી બહાર નીકળતી રહોડામાંથી બહાર નીકળે ગમે ત્યાં રહોડામાં પડ્યું રહેવાનું, સાંભળવાની નહીં કોઈની વાત. ભૂલ થઈ ગઈ પણ એમાં આટલા બધા હું કામ અને આકડા તું મને શું કામ થાવ. પૂછે છે? હું પૈસા આપ્યા ને હા કર્યું ને ઈ ગમે કરું હું. પૈસા દીધા તમે? મને તો ખબર જ નથી. અરે પૈસા હું બંગલો હતો ને આપી દઉં, મોટર ગાડી બધું આપી દઉં. તારે સવાલ નહીં કરવાનો મને. બૈરાની બુદ્ધિ પગની પાની બુદ્ધિ જ હોય એટલે હામું નહીં બોલવાનું, કામ જ કરવાનું આપણે રહોડાનું. હું આપ્યા પૈસા ને દાનેશ્વરી કરણા ને એ બધું ક્યાંથી બોલતા શીખે? આપણે છોકરાઓ છે એનો તો જરા વિચાર કરો. એ વિચાર તારે નથી કરવાનો, મારે કરવાનો છે ને બધું થઈ જશે. બધાને આમનેમ દેતા રહો તો પછી આપણી પાસે શું બચશે? તમને ખબર તો છે કે આપણો મોટો છોકરો કેવો છે. એ કાંઈ કામ ધંધો નથી કરતો, એનું મગજ પૂરું હાલતું નથી. એટલે હું મારામાં બુદ્ધિ નહીં હોય, મેં કાંઈ નહીં વિચાર્યું હોય, એમના હું બધે દાન આપી દેતો હોઈશ. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો તમે. એ તો હું મને જેમ ઠીક લાગશે ને એમ જ કરી. તને હું પૂછવા નહીં આવું. હા ભાઈ, આજ દિન સુધી તમે કદી મને કાંઈ પૂછ્યું નથી ને હવે ન પૂછતા. ના, મેં તમને સવાલ પૂછ્યો ને મારી ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. પૂછતી નહીં આજ પછી કોઈ દી મેં શું કર્યું ને ક્યાં આપ્યા ને કોને પૈસા આપ્યા ને ક્યાં જાવ છો ને કાંઈ નહીં પૂછવાનું. ઘરમાં રહેવાનું, શાક રોટલા બનાવવાના, ટાઈમે જમવા આપવાનું, બસ એ જ કામ છે તમારું. બીજું કાંઈ આગળ લાંબી લપચપ ન જોવે. પૂછતી નહીં આગળ પછી આજ પછી. હે ભગવાન, હું થશે અમારા ઘર? આમનો સ્વભાવ આખી જિંદગી ન સુધર્યો. કાંઈ હારું નથી કહેવાતું ને કાંઈ નહીં. મારું તો આખી જિંદગી કાંઈ ન આવેલું. આ છોકરાઓને વિચાર નથી કરતા ભાઈ. બેટા કાજલ, બા બહુ તકલીફ થાય છે બેટા? ના ના થઈ જશે સારું. મમ્મી તું જરાય ચિંતા ના કર. અને ક્યાં ગઈ હતી? ક્યારની ગોતું છું તને. બેટા હું આપણા તાર પપ્પા જ્યાં નોકરી કરતા હતા ને હા એ નરેશભાઈ પાસે ગઈ હતી થોડીક મદદ લેવા. કારણ કે રિપોર્ટ કરાવ્યા એમાં કેટલા બધા રૂપિયા વયા ગયા. અને ડૉક્ટરે છે ને તને તો ખબર નથી પણ ડૉક્ટરે એમ કીધું કે કદાચ આનું આંતરડાનું ઓપરેશન એ કરાવવું પડશે. ના, ઓપરેશન કેવું કાંઈ નથી કરાવવું માં. મને છે ને આ દવાથી 3-4 દિવસમાં ફેર પડી જશે ને હું પાછી મારી નોકરી ચાલુ કરી દઈશ. મારે ઓપરેશન નથી એ કરાવવું. સારું, ખાલી તું મને એટલું કે તું ડૉક્ટર છે, અંદર શું છે એ તને કાંઈ ખબર છે? હમણાં હું કહીશ ને તો તું ઊભી થઈ જઈશ. માન નથી કેવું તને, મમ્મી કાંઈ બોલવાનું નથી. તો નરેશભાઈએ આપણને થોડીક મદદ કરી છે. જો હું લઈ આવી છું રૂપિયા, અને કાલે ને કાલે આપણે ડૉક્ટર પાસે જાશું અને ભલે ઓપરેશન કરાવવું પડે, હું છું ને તારી સાથે. બેટા પૈસા તો કમાતા કાલ આવી જશે, પણ મારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. મમ્મી હા બેટા, ચાલ બધું સારું થઈ જશે. નરેશભાઈ જેવો વ્યક્તિ આપણી સાથે હોય બેટા, પછી આપણે શું કામ ઉપાધિ હોય? હે ને? હા મમ્મી, તને ખબર છે એ ને? અંકલ પહેલેથી જ આપણું ધ્યાન રાખે છે. પપ્પા હતા ને ત્યારે પણ રાખતા હતા અને પપ્પાના ગયા પછી પણ. હા, અને બેટા ગામમાં 2-3 જણ પાસે ગઈ હતી,
આમ બધા એમ કે બા કાંઈ પણ જરૂર પડે તો અમે છીએ. હું ગઈ ને એટલે તરત કે સોનું મૂકો તો રૂપિયા દઈએ. બેટા સોનું તો ક્યાંથી કાઢવું? પણ નરેશભાઈએ કાંઈ કીધું નથી હો. અને એમ કીધું તમે ઉપાધિ નહીં કરતા, તમારે થાય ને ત્યારે દેજો, પણ આપવાની ઉતાવળ નહીં કરતા. એટલે સુધી માણાએ કીધું. બોલ મમ્મી, આજે મારા પપ્પા આપણી સાથે હોત ને તો આ કાંઈ ચિંતા ના હોત. હા બેટા, એ તો હુંય જાણું છું. પણ બેટા આ તો આપણી ખરી કસોટી છે. માણા હોય ત્યારે તો બધા કામ થઈ જતા હોય. એ ન હોય ને જે આપણી પડખે ઊભું રહે ને એ જ આપણો સાચો હિતેચ્છુ કહેવાય. અને એ નરેશભાઈ છે બેટા. હા મમ્મી, મને એ નથી સમજાતું કે આ નરેશ અંકલનું કર્જ આપણે ક્યારે અને કયા જન્મમાં ચૂકવી શકશું. જ્યારે હોય ત્યારે આપણી હેલ્પ કરતા હોય છે નિસ્વાર્થ ભાવે. ખરેખર દુનિયામાં માણસો ઘણા બધા છે મમ્મી, પણ આ અંકલ જેવું મહાન બહુ ઓછા હોય. બેટા સ્વર્ગમાં પણ દેવ અને દાનવ બેવ છે, તો પૃથ્વી પર તો હોય જ ને. હં તો દાનવ હોય તો દેવની કિંમત થાય ને. અને નરેશભાઈ તો આપણા માટે દેવ થઈ ગયા છે. જેની પાસે હું પૈસા માગવા ગઈ, જેણે કીધું કે સોનું મૂકો તો જ પૈસા આપું, એ દાનવ. અને આણે તો એકે સવાલ નથી કર્યો, ખાલી મેં એટલું જ કીધું કે મારી કાજલ માંદી છે અને મને મદદ જોઈએ છે. એક અક્ષર બોલ્યા નથી. અને આપતા આપતા પાછું એમ કીધું કે તમે જરાય ઉપાધિ નહીં કરતા, થાય ત્યારે દેજો. હવે આવો માણા દેવ ન કહેવાય તો બીજું કોણ કહેવાય બેટા? હે ને? હા મમ્મી, હું વહેલી તકે જે મને પ્રોબ્લેમ છે ને ડૉક્ટરે તને કીધું છે ને એ ઓપરેશન કરી અને જલ્દીથી પાછી મારી નોકરી સ્ટાર્ટ કરી દઈશ. હા. એટલે આપણે જલ્દી વહેલી તકે અંકલનું જે વ્યાજ કરત જે કાંઈ છે ને એ બધું ચૂકવી દઈએ. એટલે વ્યાજનું તો એ બોલ્યા જ નથી. એટલે તું એ ઉપાધિ કરતી જ નહીં વ્યાજની. અને મેં એને કીધું જ છે કે મારી કાજલ નોકરીએ લાગે ને એટલે હું તમારું ચૂકતે કરતી જ જઈશ. હો ને? ચાલ હવે તું હોઈ જા. હવે કાંઈ આપણે ઉપાધિ એ નથી કરવી ને બીજી વાતો નથી કરવી. હું અત્યારે જાઉં છું ડૉક્ટર પાસે. હો ને? કાલની એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. હા મમ્મી. ચાલ હોઈ જા તું. હા. પપ્પા, ના બોલ બેટા. પપ્પા મારી ફ્રેન્ડનો બર્થડે છે તો બર્થડે પાર્ટીમાં જવાનું છે આજે. બર્થડે પાર્ટીમાં તારે જ જવું જરૂરી છે? પપ્પા અમે લોકો કોલેજમાં હાર્યા હતા ને એટલે એણે બધી ફ્રેન્ડ્સને ઇન્વિટેશન આપ્યું છે અને ખાસ જવાનું કહ્યું છે. બધી ફ્રેન્ડને જો આમંત્રણ આપ્યું હોય ને તો એ જઈ આવશે. આપણે કાંઈ જવું જરૂર નથી. અને તારી ફ્રેન્ડ છે એટલે એવું લાગે ને તું તારી ગિફ્ટ મોકલાઈ દેજે કોઈ તારી ફ્રેન્ડ સાથે. પપ્પા તમે કઈ સદીમાં જીવો છો? અત્યારનો જમાનો એવો નથી. એ મારી ફ્રેન્ડ છે અને ગર્લ તો છે. ક્યાં હું કોઈ બોય સાથે બહાર ફરવા જાઉં છું? ઝા પટીટી જાય બોય સાથે ક્યાં ફ્રેન્ડ ફરવા જાઉં છું ને મારી ગર્લફ્રેન્ડ છે ને મારે બર્થડેમાં જવું છે ને તારે ખાલી કોલેજ જવાનું, કોલેજથી સીધું ઘરે આવવાનું, પાછું સવારે કોલેજ જવાનું અને એ ભણવા જવાનું. બીજી કંઈ લપત છપ્પન ન જોવે મારે. સરસ. એનો મતલબ એવો થયો કે તમે મને એજ્યુકેશન છે ને ફક્ત તમારા મતલબ માટે આપો છો. મારા મતલબ માટે નહીં, તારા મતલબ માટે. તારું જીવન સુધરે, તારે ભવિષ્યમાં કામ લાગે અને એટલે હું તને આ બધું એજ્યુકેશન ને બધું આપું છું. એજ્યુકેશન આપો છો કે કાલ સવારે તમારા પગ ના ચાલે ને તો હું તમને કમાઈને પૈસા આપું, બાકી તમને કોઈ રસ નથી મને ભણાવવામાં. અરે તું તો કાલ સવારે લગ્ન કરીને વહી જાય તારી હા હારે. કાંઈ મારે કાંઈ તારી જરૂર નથી તારે કમાણીની. અને આવી બધી કેમ સિપાસોડી કરે છે મારી સામે? કરે જ ને. આટલા વર્ષથી જોતી આવું છું. આખી જિંદગી મમ્મીને ટોર્ચર કર્યા, હવે બાકી હતું તો મને પણ કરી લો. પપ્પા હદ છે તમારી હવે. ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું એમાં પણ તમને વાંધો છે? અને આ છે ને ટોર્ચર ન કર્યા કહેવાય. આ તમારી જિંદગી હું સુધારું છું. હા. તમારે કાંઈ તકલીફ ન પડે ને એટલે બધું મારે ભાષણ કરવું પડે. પાછળની લાઈફને સુધારવા માટે અત્યારે બરબાદ કરો છો એનું શું? આ બરબાદ ન કહેવાય. અત્યારે તમે જાહો ને બધે બહાર રખડશો ને એ બરબાદ થાઓ તો તમે બરબાદ થાઓ. ઘરમાં બેસો ને તો બરબાદ નહીં થાઓ. હા, તમારા મમ્મી પપ્પાએ તમને કંઈ છૂટ ના આપીને એટલે એનો બદલો અમારી ઉપર વાળો છો તમે અત્યારે. મારી મમ્મી પપ્પાએ છૂટ નથી આપી ને એટલે જ હું આવો સુધરેલો છું. કાશ કાશ કે હું તમારા ઘરમાં જન્મ લઈને આવી જ ના હોત તો જ તમારે શાંતિ હોત ને. હું બોલે છે આ માનશે તને કાંઈ? ઝાપટીટી જાય ઊભી ઊભી સીરી નાખી જો કાંઈ મારે સામે લપસપ કરી શકો. હામું ક્યાંથી બોલતા શીખી ગઈ તું? સામું નથી બોલતી, સાચું બોલું છું. પણ તમારો ઈગો છે ને એ તમને સમજવાથી રોકી રહ્યો છે. અને આજ પછી છે ને તું કોલેજ જવાનું બંધ કરી દે. આ બધું હું તને આવું ના ભણાવે છે.
એક કામ કરો ને, ઝેરની બોતલ લઈ આવો અને મને અને મમ્મીને પીવડાવી દો. તમારે હર હંમેશ માટે શાંતિ. હામું મળી બોલવા. હલો. હા કોમલ. ના યાર, હું નહીં આવી શકું. મને ખબર છે તને હર્ટ થાય છે કે હું નથી આવતી, બટ કોમલ, તને ખબર છે ને, મારા પપ્પાનો સ્વભાવ બહુ જ ખરાબ છે. ખબર નહીં, એ એટલા નેરો માઇન્ડેડ છે ને કે ક્યાંય પણ બહાર જવા જ નથી દેતા. ના કોઈ સાથે ફોન પર વાત કરવાની, ના કોઈ ફ્રેન્ડ્સ રાખવાના, ના બહાર જવાનું. આઈ ડોન્ટ નો યાર. પણ કોમલ, પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. હું નહીં આવી શકું યાર. તને ખબર છે, આજે પપ્પાએ મારા પર ફરી વખત હાથ ઉપાડ્યો છે. આ નોર્મલ છે પપ્પા માટે. પપ્પાને તો હું ને મમ્મી જાણે છે ને ટીંગલીઓ છીએ ઘરની. હા ઠીક છે, પપ્પા અત્યારે તો નહીં માને, પણ હું ટ્રાય કરીશ કે આપણે ફ્રી ટાઈમ બીજી વખત મળીશું. ઠીક છે ને? હા ઓકે. અને સાંભળ, હેપી બર્થડે ટુ યુ. ચલ, ઓકે, ટેક કેર. હાશ, આ નરેશભાઈનો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. એણે મદદ ન કરી હોત તો આજે મારી કાજલ હજી રીબાતી હોત. ઓપરેશનય થઈ ગયું, પાછું સફળ થઈ ગયું, અને આજે 20 દાડાય થઈ ગયા. બસ હવે ધીમે ધીમે ઊભી એ થાય છે. ભગવાન કરે ને એને જલ્દી સારું થઈ જાય તો નોકરીએ તો લાગી જાય પાછી, અને નરેશભાઈનું બધું દેણું ચૂકવી દઉં. કાજલ બેટા, કેવું છે હવે? મમ્મી મને સારું છે, તું મારી જરાય ચિંતા ના કર. અને અત્યારે જો મેં બોસને છે ને ફોન કરી દીધો છે અને હું જાઉં છું. ના બેટા, હજી તો 20 દિવસ થયા. અત્યારે નહીં, આ 1 મહિનો જવા દે. મમ્મી તું ગાંડી થઈ ગઈ છે કે શું? આજકાલ કરતા 1 મહિનો મેં બ્રેક રાખ્યો અને હજી 1 મહિનો રજા? ના બાબા ના, હજી 1 મહિનો રજા ઉછીના ઉધારા કરીને ક્યાં સુધી આપણું ઘર ચાલશે? મમ્મી ના, મને સારું છે. કાજલ 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 તો હજી બહુ નાદાન છે. મેં તો આખી જિંદગી જોઈ છે બેટા. ઓપરેશન કર્યા પછી જો પૂરતો આરામ ન લેવાય ને તો પછીની જે હાલત થાય ને એ તમારો 1 મહિનો બચાવવા જતાં 1 વર્ષ લાગી જાય. ના બેટા, અને મારી વાત સાંભળ. હજી 20 જ દિવસ થયા છે ને, ખાલી 10 દિવસ જવા દે એટલે આ મહિનો પૂરો થઈ જાય. પછી મારો દીકરો નોકરીએ જશે. હા ને, આટલું સહન કર્યું છે તો થોડું વધારે. મમ્મી મારી વાત સમજવાની કોશિશ કર. કેમ કે મને ઓલરેડી ઓફિસથી ફોન આવી ગયો છે ને, આજે જો હું ત્યાં નહીં જાઉં ને તો મારી જોબ હાથમાંથી ગઈ. અને નવી જોબને ગોતવા માટે તને તો ખબર છે કે કેટલા પાપડ બેલવા પડે છે. મમ્મી ના માર નથી સાંભળવું. આમ જો ના સાંભળતું, હું તને હાથ જોડું છું મમ્મી. તારા આશીર્વાદ છે મારી ઉપર, ભગવાનના છે, મને કાંઈ નહીં થાય. હું તને હાથ જોડું છું. તારા બોસનો મને નંબર આપી દે, એની સાથે હું વાત કરીશ. તને નથી ખબર, તારા બોસનો સ્વભાવ આપણા નરેશભાઈ જેવો જ છે. હું સમજાવીશ ને એ સમજી જશે. ઉલટાને એ સામેથી કહેશે કે હા આંટી, તમે છે ને એને 10 દી પછી મોકલજો. તું તાર જા ને, મહિનો પૂરો થાય પછી. મમ્મી મીઠા ઝાડના મૂળ ના ખવાય. મારા બોસ કઈ નથી બોલતા એનો મતલબ કે આપણે બ્રેક ઉપર બ્રેક ના ચાલે. હું તને મારા સમ આપું છું, હવે એક શબ્દ ના બોલતી બસ. હું અત્યારે ઓફિસ જાઉં છું. કાજલ કાજલ, મને એના બોસનો નંબર પણ ન આપ્યો, પણ ઓફિસ તો મેં જોઈ જ છે. હું ગમે ત્યાંથી એનો નંબર મેળવીને હું એના બોસ સાથે વાત કરીશ. કાજલ હજી એટલી નાદાન છે, એને ખબર કેમ નથી પડતી. ખાલી 10 દિવસ થોભી જાય ને તો એ એકદમ સારી થઈ જાય. ઓફિસે જઈને તબિયત વધારે બગડશે તો હે ભગવાન, મારી દીકરીને સદબુદ્ધિ આપ, સદબુદ્ધિ આપે ને. હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કેમ લેટ? આજે થોડુંક લેટ થઈ ગયું. કાલથી હું કન્ટિન્યુ ટાઈમ ટુ ટાઈમ ઓફિસ આવી જઈશ. આજે લેટ થઈ ને એ તો ઠીક છે. તારા ફોનમાં જો મેં તને કેટલી પીડીએફ મોકલી. 20 દિવસથી પીડીએફ મોકલું છું. આ એકાઉન્ટર કોણ સંભાળશે હવે બધું?
સર મને ખબર છે તમે PDF મોકલી એ બધુંય કામ છે ને હું એકારે પતાવી દઈશ. મને ડૉક્ટર છે ને સાવ બેસવાની ના પાડી હતી એટલે, નહીં તો હું ઘરે લેપટોપમાં પણ તમને આ કામ કરી જ આપત. પણ ઘરે તો કરાય ને, આપણે આરામ કરતા હોય તો ઘરે લેપટોપમાં તો કામ થાય કે ન થાય? એટલા માટે તો તમને ફોનમાં PDF મોકલી છે. સર અત્યારે છે ને આજે એવું લાગશે ને તો હું લેટ સુધી કામ કરીશ. જેટલું થશે ને એટલું આજની તારીખમાં કામ હું બધું પૂરું કરવાની કોશિશ કરીશ. આજે પૂરું નથી થાય, હવે આ 3-4 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો જ છે. અને આ બધું એકાઉન્ટર છે ને મને આવતી 1 તારીખ લગનમાં મને બધું ક્લિયર કરી દેવાનું છે. અને જો તારે આ રીતે રજા રાખવી હોય તો મને અગાઉ કહી દેજે, એટલે હું બીજી ગર્લ્સ ગોતી લઉં. ના સર, આ તો મારી તબિયત ખરાબ હતી તમને ખબર છે, નહીં તો હું થોડીને બ્રેક રાખું. તમારા કરતાં કામની જરૂર મને વધારે છે સર. તો પણ તારે જાણ તો કરે ને, તે 20 દિવસમાં એક પણ વાર ફોન કર્યો મને? એકવાર તે મને કીધું કે હું બીમાર છું એમ. આ 20 દિવસ થયા, તે મને ફોન કર્યો ક્યારેય? સર મારી મમ્મી બહુ પોઝેસિવ છે. અરે મારીની કોઈ પણની મમ્મી હોય, મારી મમ્મીને મારી એટલી બધી ચિંતા હતી ને કે મારો ફોન જ એને લઈ લીધો હતો કે જેથી કરીને મારું ધ્યાન કોઈ કામમાં જાય જ નહીં અને હું રેસ્ટ કરું. આ ઠીક છે, હવે સારું, હવે તને સારું છે ને તો આજથી જ કામે લાગી જા અને આવતી 1 તારીખ લગનમાં મને બધો હિસાબ કમ્પ્લીટ કરીને દેજે, બરાબર? હા ભલે સર. જો આ ફાઇલ રહી ને આપણી, આ બધું આપણે પૂરું કરવાનું છે. અને આ રહી ને એ ઓલા આપણે મહેશભાઈને મોકલવાની છે તારે PDF, બરાબર? હા સર. હા ચાર હું બહાર કામ છે, હું પતાવીને આવું, ત્યાં લગનમાં બધું પૂરું કરી દેજો. ઓકે? ભલે સર. કાજલ ઘણું બધું કામ છે, કેટલી PDF છે જોઈ લો. આજની તારીખમાં જેટલું બને ને એટલું કામ ફટાફટ પતાવી દઉં જેથી કરીને સર મને આજની સેલેરીમાંથી જેટલો ઉપાડ જોઈએ ને એટલો આપી દે. ત્રેવીસમી PDF. ભગવાન આજ તો બહુ કામ છે, માઇન્ડ હેંગ થઈ જવાનું છે. કાજલબેન, આમાં 3 PDF છે. આ તને કમ્પ્લીટ કરીને સરને મોકલી દેજો. હા દેવાંગ, હું મોકલી આપીશ. હા અને આ કમ્પ્લીટ કરીને પાછી આપી દેજો સરને. નહીં કરીને આપો તો પછી સર મારા ઉપર ગુસ્સે થશે. દેવાંગ તું જરાય ચિંતા ના કર, આજે સાંજ સુધીમાં આ ફાઇલ કમ્પ્લીટ કરીને બધી PDF સરના WhatsApp કરી આપીશ. ઓકે? કાજલબેન, તમારું ઓપરેશન કરાવ્યું તો તબિયત તમારી સારી છે ને? હા દેવાંગ, મારી તબિયત ઘણી ખરી સારી છે. અને બસ જો તારો માઇન્ડ થોડોક કામમાં લાગશે ને એટલે દુઃખ સાવ ભૂલાઈ જશે ને સાવ રેડી થઈ જઈશ. તો શું લઈ આવ્યો છે ટિફિનમાં? આંટીએ શું બનાવી આપ્યું તને? ઢોકળા. વાવ, મારી ફેવરેટ. હું પણ આજે તારી ફેવરેટ વસ્તુ લઈ આવી છું, ઓળો ને રોટલી. હા તો આપણે બંને શેર કરીને સાથે જમી લેશું. ઢોકળા તમારે અત્યારે તો નથી જ ખાવાનો. કેમ? ડોક્ટરે ના પાડી, તબિયતનું તો ધ્યાન રાખવું પડે ને. અરે ડોક્ટર ક્યારે એવું ના કે ખાતા નહીં, જે ભાવતી વસ્તુ હોય ને ખાઈ જ લેવાની હોય, એટલે માણસ બને એટલો જલ્દી રેડી થઈ જાય. એ અત્યારે મારે કાંઈ સાંભળવું નથી. આપણે બપોરે જોઈ લેવું, જમવા બેસું ને ત્યારે. હે ભગવાન, તું નહીં સુધર. ઓકે, કઈ વાંધો નહીં, ચાલ હું ફટાફટ કામ નિપટાવી લઉં. બપોર સુધીમાં અડધું પડતું કામ મારે કરવાનું છે. હા તો હું નીકળું, મારે કામ છે બહુ. હા હા ચલ, બહુ કામ છે. ઘણી બધી PDF સરે મોકલી છે. આ જોવો તો, આમાં કેટલી એન્ટ્રી નાખેલ છે તમે? સર આજે પેલો 11 નંબરનો પ્રોજેક્ટ હતો ને એની એન્ટ્રી મેં તમને મોકલી છે. પણ કેટલી એન્ટ્રી છે એ તો જોવો તમે. આમાં તમે 4 એન્ટ્રી નાખી છે, આમાં પૂરી 9 એન્ટ્રી નાખવાની છે. આવું નવું કામ કરશો ને તો મારી કંપની આમાં નુકસાનીમાં જાય. સર આજે થોડીક મિસ્ટેક થઈ ગઈ, હું આ હમણાં જ કમ્પ્લીટ કરી આપું, હમણાં જ કરી નાખું સર. અને આમાં એને થોડુંક ધ્યાન દેતા જાઓ, આ રીતે નો લે. આ તો ઠીક છે, મેં જોઈ લીધું. જો મહેશભાઈને આપી દીધી હોત તો એ શું કહે? સર સોરી, હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. આ ફાઇલ હું પહેલાં કમ્પ્લીટ કરી દઉં, પછી આવાળા પ્રોજેક્ટનું બધું કામ કરીશ. સર મારે તમારું એક થોડુંક બીજું પણ કામ હતું. હા બોલ, શું કામ હતું? સર મારે આ મંથની સેલેરી જોઈ છે. અત્યારે કોઈ સેલેરી નહીં મળે. જ્યાં લગન કામ નહીં પતે ને ત્યાં લગન કોઈ સેલેરી નહીં મળે. મેં તને કીધું ને 1 તારીખ લગનમાં મારે બધો હિસાબ જોઈ. એમ પણ તું આગલા મહિને સેલેરી લઈ જ ગઈ છો અને 20 દિવસ આવી નથી. એટલે આ મહિને તો હું તને સેલેરી નહીં જ આપું. અને આ કંઈ કંપની મારે બંધ નથી કરી દેવાની. તમે જો મહિને ને મહિને સેલેરી માગી લ્યો મારી પાસેથી, કામે તો આવું નથી. એક તો ભૂલ કરવી છે પ્રોજેક્ટમાં. ભલે સર. આ મને છે ને બધા કામ આજે સાંજ લગનમાં પૂરા જોઈએ.
ભલે. સરે તો એમ કહી દીધું કે સેલેરી નહીં આપું, તો પછી આ મહિનાના જે મારે પૈસા નરેશ અંકલને આપવાના છે હું કઈ રીતે આપીશ? મમ્મી તો આ મહિનાનું એને કહીને આવી છે. તો હું પીલુડા પાડે છે? પીલુડા ન પાડે તો શું કરે? કેમ હું દુઃખ છે આ ઘરમાં તારે? પૈસે ટકે ખાધે પીધે બધુંય સુખ હોય એટલે સુખ કહેવાય આને? આપણા દીકરાને આપણે કેટલા ડૉક્ટરોને બતાવ્યું, પથ્થર એટલા દેહ કર્યા, તોય મારા દીકરાની હાલતમાં કાંઈ ફેર નથી પડતો. એટલે તું આમ રોવા બેહીને પીલુડા પડે એટલે હું એને સારું થઈ જાય, ફરક પડી જાય એને. તો બીજું શું કરે માં? તો તમે બાપ છો, માં હોય ને તો ખબર પડે. એ જ્યારે થવાનું છે ને એનું, ત્યારે થઈ જ જાય, એમાં કોઈનું નહીં હાલે. એટલે એવી ખોટી ચિંતા કરવાનું બંધ કરી દે. જ્યારે હોય ત્યારે રોવું રોવું. કોઈ દી તારું દાંત કાઢેલું મોઢું મેં જોયું નહીં તારું. અને કામે હું આમ મરેલની જેમ કરે છે? તો એવું કરું, ટીપડા પછાડવા માંડું. એક છોકરો છે ને એક છોકરી છે. હવે છોકરો ગાંડો છે તે શું થઈ ગયું? એને સ્વીકારવાનો હોય. પછી કઈ એને કઈ એનો બોજ લઈને બે આખી જિંદગી કઈ બગાડવાની ન હોય આપણી. છોકરો ગાંડો છે પણ માને તો પેટ હાપ આવ્યો હોય ને તો એ માં એને મોટો કરે જ. પણ એની કાંઈ દવા દારૂ એની કાંઈ ચિંતા તમને છે? બસ તમને આખો દી પૈસા પૈસા ને પૈસા જ, બીજું કાંઈ દેખાતું નથી. ભાઈ બધું થઈ જાય જાય, સમય આવશે ને જ્યારે બધું મારા મગજમાં હાલે જ છે, શું કરવું ને શું નહીં કરવું. આપણે એક કામ કરવી અને શહેરમાં હારા ડૉક્ટરને બતાવી તો. શહેરમાં હારા ડૉક્ટરને બતાવી આપણે હું નથી બતાવ્યું? બધા હારા હારા ડૉક્ટરને બતાવી જોયું છે. પણ એકવાર ઓલું મય કે શું કહે છે ત્યાં લઈ જાય ને એ આપણે. બધા છે ને ડૉક્ટર બધા એક જ હોય. તું ગમે ત્યાં લઈ જા, સમજા? ગમે ડૉક્ટર પાસે લઈ જા, બધા એકની એક દવા લખી દે. કંપની ખાલી ફરક હોય, પૈસાનું પાણી થાય. હવે ભગવાન ઉપર આધાર રાખ. અને આ પીલુડા પાડે એની કરતાં ભગવાનને પ્રાર્થના કરતો એ હારો કરી દે તો આપણા દીકરાને. એ તો હું નહીં કરતી હોય, એમાં તમારે મને કંઈ કહેવાનું હોય કે ભગવાનને પ્રાર્થના કર, ભગવાનને પ્રાર્થના કર? નકરા પૈસા પૈસા ને પૈસા લોકોને ઉછીના દેવા એ તારા ડોહો પૈસા હશે ને તો આપણું ગઢપણ એમણામ સુખમાં રહે. એ છોકરા હશે ને તો એ સેવા કરશે, પૈસા સેવા નથી કરવાના કાંઈ. છોકરા ભાઈ ઘણા જોયા અમે ગામમાં. હારા છોકરા હોય તો એ માવતરને ભિખારીને ભીખ માગી પડે છે. છોકરા ઉપર બહુ આધાર ન રખાય. એ જેવા મા બાપના સંસ્કાર હોય ને એવું છોકરા કરે. અત્યારના સમયમાં કાંઈ નક્કી નથી, સમજ્યા? પૈસા હોય ને આપણી પાસે તો ગઢપણે સારું નીકળે અને આપણી જિંદગી સારી ગુજરે. અને સેવા કરવા માણા રાખી લેવાના, પછી એવું પૈસા હોય એટલે એ બધું મળી રહે પૈસા હોય એટલે. એટલે બહુ છોકરા ગાણા નહીં કરવાના. તમારી યારે તો માથાકૂટ કરવીને વાત કરવી જ ખોટી છે. ઠેક બંધ થાય. તું તારું કામ કરીશ મને. ગમે એટલા ઢહલા કરવી તો કોઈ દી કાંઈ જહ જ નહીં. આખો દાડો ઘસકાવ્યા જ કરે, ઘસકાવ્યા જ કરે. આ શું કરે છે પણ આ સોફો તોડી નાખી. પપ્પા લાવો ને પપ્પા. આનો બેહામ. પપ્પા આ સોફો રિપેર કરવો પડે એમ છે. લાવો ને તમે. સાનું મોનો બેને નાખી એક ઝાપટ. પપ્પા તમે જ્યારે હોય ત્યારે મને ખીજાતા હો છો. લાવો ને. પણ ખીજાય ને તને હું સાટું? જ્યારે હોય ત્યારે બસ ગાંડા જ કાઢવા. કેટલી દવા કરાવી તારી પાસે, અડધો થઈ ગયો હું. અડધા? તમે તો આખા છો, અડધા કા થઈ ગયા? મરી દઉં. શું કરો છો તમે? ભાઈ બસ રોમા રોમા તું. પપ્પા શું છે આ બધું? તું જોતી નથી આની પાછળ તો હું ગાંડો થઈ જાય. પપ્પા એ કઈ શોખથી કરે છે આ બધું? બસ બસ અહીં હવે નહીં માર્યો. આને છે ને હવે આ દવાથી કે દુવાથી ક્યાંયથી સારો નહીં થાય.
આને છે ને ઢોરની જેમ માર મારશું ને ત્યારે સારો થાય. પપ્પા નાનપણથી આ જ કર્યું છે ને એટલે જ ભાઈની હાલત આવી છે. નાનપણમાં સમજાવવાની કોશિશ કરી હોત ને તો ભાઈ કદાચ અત્યારે આવો ના હોત. એ આવો જ છે, પહેલેથી જન્મો ને ત્યારનો આવો જ છે. પપ્પા હા તમે શું બોલો છો? એ તમારું પોતાનું બાળક છે, એના વિશે પણ તમને બોલતા શરમ નથી આવતી? એ મારું બાળક છે ને એટલે જ આ ઘરમાં પીડ્યો છે. જો બીજા કોઈકને નોકર ન હોત ને તો એને ક્યાંય હડસેલો મારીને રસ્તામાં રખડતો કરી દીધો હોત. એના કરતાં તો એ જ સારું હોત. કમસે કમ એને ખબર તો પડી જાત કે એની જિંદગી હવે રોડ ઉપર જ નીકળવાની છે. પણ આ 4 દિવાલમાં તમે એને ઢોર કરતાં પણ બદતર રાખો છો. એને શું દુઃખ છે પણ ગાંડા જ કાઢવા છે આખો દી. અને અહીંથી કાઢ્યું તો બીજી રૂમમાંથી કાઢ્યું તો બહાર. નાક કપાયું છે ને હવે મારું. એનું પણ એક રીઝન છે પપ્પા. એ મેન્ટલી સ્ટેબલ નથી અને એ તમને પણ ખબર છે ને? નથી ખબર તમને? તો સારો ન થઈ જાય. પપ્પા તમે એને ટોર્ચર કરવાનું બંધ કરી દો. તમારા હિસાબે વધારે બીમાર રહે છે, તમે સમજવાની કોશિશ કરો. અરે એને હું મારું ને બીવરાવું ને તો એ એક જગ્યાએ પીડ્યો રહે. નકર આ જો સોફા તોડવાની તૈયારી કરતો હતો. લે તોડ્યો તો નથી ને? એ તોડી જ નાખે. પૈસું ભરાવતો હતો ક્યારનો. અને આ સોફો તોડ્યો, કાલે બીજું તોડત, કાલે કોઈકના મોબાઈલ તોડી નાખે. એટલે પપ્પા તમે તમારા સ્વભાવમાં થોડો ચેન્જ કરો. આમને આમ નહીં ચાલે. ચેન્જ ને તમારે બધાને કરવાની જરૂર છે. એક ઓલી તારી માં એ પીલુડા પાડે, આ તારો ભાઈ ગાંડા કાઢે, અને તું બધું મને સમજાવવાની કોશિશ કરે. મને લાગે તમે ત્રણેય જણા છે ને મને ગાંડો કરી દેવો. જરીક વિચાર કરો, વિચાર. હું એકલો છું આ ઘરમાં કમાવાળો, અને અમે 3 જણાને હું પાલવું છું, અને ગાંડાને પીલુડા પાડવાના બધાને મારે ગદરાવવાના. બસ પપ્પા તમે એક જ આ દુનિયામાં કામ નથી કરતા. ઘણા ખરા માણસો એવા છે જેમના પરિવારમાં 15 20 સભ્યો હોય છે, છતાં પણ એક માણસ આખા ઘરની જવાબદારી લઈને ફરતો હોય છે. તો શું એને કઈ તકલીફ નહીં પડતી હોય? એ 20 જણા છે ને એ ડાયા હોય. ડાયાને 20 ને 50 હોય ને ડાયાને હાસવવા હારા, પણ આવા ગાંડાને હાસવવા બહુ અઘરા છે. એ તો જેની ઉપર વીતે ને એને ખબર પડે. એટલે તમે તમારો સ્વભાવ નહીં જ સુધારો ને? સુધારું તો હું સારો થઈ જાય. અત્યાર લગી હું એને પાળતો જ તો, સમજાવતો જ તો, બહુ લાડ લડાવ્યા. ભાઈ તું શું કામ આવું કરે છે? એટલે જ પપ્પા તને મારે છે ને? હું તો રમતો હતો ને પપ્પા જો ને જ્યારે હોય ત્યારે કઈ રમવા જ ન દે. ચોપરા હવે તું છે ને હવે પપ્પાની સામે બેસતો જ નહીં, એટલે પપ્પા તને નહીં મારે. પપ્પા તને જોવે ને એટલે પપ્પાને ઝેર ચડે છે, ખબર નહીં કઈ વાતનું. એ છે ને મારો છોકરો છે ને એટલે હું એને મારું છું અને ગમે એમ કરીને ઘરમાં નાખું છું. હું ઠીક હવે મારો થોબડો હું જોવો છો હવે ભાઈ બહેન લઈ જાય ને ઘરમાં અને સમજાય એને. હવે બહુ તું મને કહેશો ને સમજાવો, હવે તું કર, સમજાય જા. હવે ને સમજી જતો હોય તો. મારે બહાર જવું છે, કામ છે. તો નહીં તો પાછો માર પડશે. એની તોડું હું તો રમતો હતો. સારું રમ, હું અંદર જાઉં છું. તારે કંઈ ખાવું છે? હા હમણાં દઈ છે. તોડતો નહીં હોય ને તો પાછો માર પડશે. લે અંકલ હું ઘરે જ આવતી હતી. હા બોલ ને, શું કામ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ ખાસ તો હું તમને એ કહેવા માટે આવી છું કે આ મહિનાની સેલેરી હજી મારા બોસે મને આપી નથી, તો હું તમને નેક્સ્ટ મંથમાં જે મારા મમ્મી પૈસા લઈ ગયા છે ને એ આપી દઈશ. જો કાજલ, મેં છે ને તારા ઓપરેશન માટે તારી દયા ખાઈને પૈસા આપ્યા હતા કે તને કંઈક નવી જિંદગી મળે, તારું ઓપરેશન સરખી રીતે થઈ જાય, અને બધી બોલી કરીને મેં તારી મમ્મીને પૈસા આપ્યા હતા. અને એણે કીધું તું હતું ને કે હું તમને ટાઈમે પૈસા આપી દઈ. અંકલ મને ખબર છે, અને આ તમારી મહાનતા જ છે કે જ્યારે અમારે પૈસાની જરૂર પડે છે ને તમે વગર વ્યાજે આપો છો. હું સમજુ છું, પણ અંકલ આ જ વખતે તમે સમજો. નેક્સ્ટ મંથમાં મને જ્યારે સેલેરી આપશે ને હું પહેલાં પૈસા તમને આપી જઈશ. જો મારી મહાનતા છે ને તો મહાનતાના મૂળ ન ખાઈ જવાય. તમારે ગમે એમ કરીને ટાઈમે મને પૈસા દઈ જવા જોઈએ. અને તમારે સેલેરી ન આવી હોય, ઓલાપણેથી ન આવ્યો હોય, આમથી ન આવ્યો હોય, ઘરમાં તાણ હોય, એ બધો છે ને પ્રશ્ન તમારો છે. અંકલ તમારી વાત સાચી છે, હું બને ને એટલી કોશિશ કરીશ કે વહેલી તકે તમને પૈસા પહોંચાડું. છતાંય 3-4 દિવસ પછી મારા બોસને હું કહીશ કે મને પૈસા આપે. જો એ આપશે ને તો પહેલાં પૈસા તમને આપી જઈશ. બસ બને એટલા તું જલ્દી આપી જા,
એટલે મારે બીજી વાર કંઈક તમે મદદ લેવા આવ્યો હોય ને તો મને ખબર પડે. ઓલું તો મને તને તો હું મદદ નહીં કરું બીજી વાર આવી રીતે ટાઈમે નહીં આપો તો, પણ બીજો જે જરૂરિયાતવાળો છે ને એને હું મદદ નહીં કરી શકું. અંકલ મેં કીધું ને બનશે ને એટલી વહેલી તકે કોશિશ કરીશ પૈસા પાછા આપવાની. અને હવે બીજી વાર આવીને ત્યારે એમ નહીં કહેતી મારે સેલેરી નથી આવી, મારે દવા લેવાના ઘટા, મારે તાણ આવી ઘરમાં, એવી રીતે હવે બીજી વાર એક બાનું મારે નહીં હાલે. ના અંકલ નેક્સ્ટ ટાઈમ હું બાનું લઈને નહીં આવું. મારી પાસે પૈસાની વ્યવસ્થા નહીં હોય ને તો એ મારી મમ્મીનો જો ચેન છે ને સોનાનો એ તમને આપી જઈશ. બસ સારું ચાલો. બસ સારું, તો 3 દિવસ પછી યાદ રાખજો. હવે મારે ન કહેવું પડે કે ઓલા પૈસા આપો એમ. ભલે અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુનિયામાં બધા તાણવાળા છે, એવી રીતે જો બધાને મદદ કરતા રહે, કડક નહીં થાવી ને તો મારી તિજોરી તો ખાલી જ થઈ જાય ને. ગાડી જાય ટીન ટીન, ગાડી જાય ટીન ટીન. પકડો 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 પકડો. પકડી લાગજો બધા હો. હવે ગાડી આપણી ઉડવાની થઈ છે. પકડી રાખ જલ્દી. આ મજા આવે છે ને, મજા આવે છે ને. આ મને મજા આવે છે. ગાડી જાય બમ 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 બમ. પડી ગયો. નરેશભાઈ તમારા છોકરાને ઘરે રાખો, અમારા છોકરાઓને ગાંડા કરશે. ભાઈ એવું હું સમજુ છું કે એ ગાંડો છે, પણ હવે હું શું કરું? એ પણ હવે હું કહેવાનું, હવે તમારા છોકરાને જરીક સમજાવો તો જરીક છે ને વ્યવસ્થિત લાગે. પોયરાઓ બંધ બગડે છે. જો માણસ બીમાર હોય ને એની દવા થાય, પણ આ ગાંડો છે એની દવા નથી થતી, કાંઈ નથી એને ડારો દેવાતો, નથી એને ઘરમાં રખાતો. કેટલા બધાય વાનામાં કરી જોય, કોઈ એવો કિમ્યો નહીં હોય કે મેં નહીં કર્યો હોય, છતાંય કાંઈ એને અસર નથી થતી. લ્યો તમારી તકલીફ સમજુ છું મેં. વાંધો નહીં, હું તમને ધ્યાન રાખીએ. વાંધો નહીં. હા બહુ કરી એવા છોકરાનું શું કરવું? આ સોસાયટીવાળા મને કહે છે અત્યારે ઘરની બહાર એને મેં ના પાડી હતી, ઘરની બહાર નહીં જતો તોય ગયો છે. આજની વાત છે. ઉભા હતો. શું ચાલો ગાડી પહોંચી ગઈ છે હોટલ પર. બેસી જાઓ જમી લઈએ, બધા જમી લઈએ. બેસી જાઓ. અહીંયા બેસી જાઓ. આવ એ જમવાનું આપો ને. હા લો ખાઓ. એ જમવાનું આપો ને. લો ખાઓ. એ જમવાનું આપો ને. લો ખાઓ, બધા ખાઓ. મને મીઠું છે ને. તું ખા. તને ભાન નથી? તને મેં ઘરમાં પીડ્યો તો કેમ બારો વહી આવ્યો? હું મારા દોસ્તારો સાથે રમું છું, તમે જાઓ ને. અરે ઢાંઢા જેવડો છો, હું દોસ્તારો હારે રમું છું. મારે તારી લીધે આખી સોસાયટીનું સાંભળવું પડે છે. ભાન છે કે નહીં તને? હું તો રમતો તો, રમવાનું નહીં મારે. અને તને આ ઘરમાંથી કાઢ્યો કોને બારો? મેં છે ને તને ઘરમાં પૂર્યો તો ને, હવે તને છે ને ઘરમાં પૂરીને બાંધી દઉં છે. ના, હું ઘરે નહીં આવું. મારે નથી આવું. મારે આ બજારે રમવું છે. હા. અરે રમવા વાળે જ્યારે હોય ત્યારે બસ ગાંડા જ કાઢવા રમવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. અને નાના છોકરા હું તે ભેગા કર્યા છે, એ તારી જેવડા છે આ બધાય? હા, મારી જેવડા જ છે. તું છે ને ગાંડો છો, અને આ નાના છોકરાને હોતે ને ગાંડા કરી. મને એની ઉપાધિ છે, તારી ઉપાધિ હવે નથી. તારું તો હવે મેં નાઈ નાખ્યું છે. હું ગાંડો નથી, મને ગાંડો નહીં કહેવાનું. અરે ગાંડો તારી કરતા હારો હોય, એની કરતા તું જાય એવો છે. ગાંડાને ક્યાંક હોસ્પિટલમાં તો દાખલ કરી તો હારો તો થાય. તને બધાય ખતરા કરી જોયા તારી પાછળ. તારામાં કાંઈ ફરક નથી પડતો. અમુકનો તારી ગાંડાઈ વધતી જ જાય છે. તમે જાઓ ને, રમવું છે. હાલે બધા ઘરે જાવ. હાલો જાઓ ઘરે બધા. આ બધા નહીં જાવ મને મૂકીને. હવે રમવા દો ને મને. હવે તું આમ ઘરે આવ. ના,
આનું મનો આમ ઘરે આવીને આમ મારે રમવું છે ઘરે આય આમ હાલ તું આમ રમવું છે મારે અરે રમવા હોય તને આજ તો બાંધી દેવો છે જો ને નરેશભાઈ હું મને ઘેરે રાખો આ પાણા મારી લાઇટું તોડી નાખે છે આ તો ઠીક છે લાઇટ ને વાગ્યો પેલા માથામાં ઠોકશે તો શું થાય અરે ભાઈ હું કરું હું બધું સમજુ છું અને આ તો સોસાયટીવાળા બધા માણસોનો હું આભાર માનું છું કે આ છોકરાને ને બધાને સહન કરે છે બાકી આના ગાંડાની તો મને ખબર છે ને તમને ખબર છે પણ હું કરું હું જો પૂરી ગયો ને રૂમમાં પૂરી ગયો ને ભાઈ રૂમમાં જ પૂર્યો તો પણ આ પાછલી બાવણેથી કૂદીને વ્યો આવ્યો શું કરવું હવે હજી જોતી છે હજી ફોડવી છે આ થોડીક વધી છે ફોડ ને હું રમવા લઈ જાઉં હા લઈ જા આ રમવા લઈ જા જો આને તો હું મારીને હવે મારો હાથ મેળો ભાંગવા આવે મારો હાથ મેળો દુખવા આવે એને રૂમમાં પૂરો આ કોકના માથા ફોડશે આ તો હવે એ રિપેરિંગ જે તમારે થાય નહીં કરો હું ખર્ચો તમે તારે આપી દે સમજ્યા રિપેરિંગ તો પણ હવે આની કંઈક મારે બધું મેં તમને તો ખબર છે તમે મને પહેલેથી ઓળખો છો દવા કરાવી દુઆ કરી બધી માનતા માની બધું અમે હોસ્પિટલમાં 1 મહિનો રાખ્યો હતો અને જો હોસ્પિટલમાં હું લઈ નાખ્યા ને ત્યારે તો એની મા પાછી રોઈને અડધી થઈ જાય કોને મારે સમજાવવા આ ગાંડો ને એ ગાંડી ને કઠણાય છે ભાઈ મારી તો મારું દુઃખ તો કોઈક સમજે તો સારું હવે કયા પાપ કર્યા છે મારા બધા મારા પનારે પીડ્યા સારું અને પૂરી ગયો રૂમમાં પૂરી ગયો હાર વાલે સાનું મનો ત્યાં ક્યાં જાવું છે માલ ને પાણી ખૂટી ગયું લાગે છે તારા પપ્પા ક્યાં ગયા એ બહાર ગયા હશે મારે કોનું કામ છે કંકોત્રી છે મારા લગ્ન છે દેવાની હતી હે કંકોત્રી હા લાવ આપી દેજો પાછો ફાડી નાખતો નહીં આવવાનું છો બધાને લગ્નમાં કહેજે કીધું છે હું આપી દઈશ પણ આમાં શું હોય લગ્નમાં લગ્નમાં શું હોય લગ્ન કહેવાય એટલે લગ્ન જ જોયા દે ઢોલ વગાડે નથી આવતું નથી કરતા તમારે બેન્ડ વાજાન હા. ડીજે ને એ લગ્ન હા એટલે ઢોલ વાગે ઈ ટટ 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 હા ડિસ્કો કરે ને ખબર હા જમવાનું હોય જમવાનું એ લગ્ન વાહ વાહ તમારા લગ્ન છે હો, મારા હા હું આવું આવવાનું જ હોય ને એટલે જ દેવા આવ્યો કંકોત્રી આ લઈને આવવાનું નહીં એ નહીં લેવાનું તમારે આવવાનું ખાલી બધાને હો. બધાને બધાયને. પણ મારા પપ્પા છે ને બહુ મારે મને નહીં આવવા દે આવા મને દે આવા દે મારું કહે છે ને ફોન કરાવજે મને ફોન કે હા હું કહીશ મને કીધું છે આવવાનું હા ડિસ્કો કરવાનો છો તારે પછી હા ડિસ્કો હું કરીશ ને હા. હું બહુ જોરદાર કરીશ આવડે ને રાસ લેતા આવડે ને તને હા રાસ હા આવડે આ બીજું શું હોય લગ્નમાં ડિસ્કો કરવાનો રાસ લેવાનો ને બીજું શું હોય રાસ મજા કરવાની મારે લગ્ન કરવા છે કરવા છે ને હા પપ્પા ધ્યાન નથી આપતા એમ. જો ને પણ તમે કહેજો ને મારે આવું છપાવીને બધે આપવું છે તાર પપ્પા આવે ને તે કહેતો હોય તો મારે લગ્ન કરવા છે હું કહેજે. કહીશ હા હું કહીશ પપ્પાને મારે લગ્ન કરવા છે હા તો આપી દેજો હાલ હું જાઉં છું હા. કહેજે બધાને આવવાનું છે તારે તો આવવાનું જ છે હા આવીશ હા હાલ હા પાણી પીવું છે નહીં મારે પાણી નથી પીવું પીધું હમણાં સોડા પીધી સોડા લગન મમ્મી શું છે મમ્મી કરે છે શું છે અને તને આ કોણે બેહવાનું કીધું તું તો એમ જ પાણી પીતો તો પાણી તો અંદર રૂમમાં હોતે ને પીવાય આ બહાર તને કોણે કીધું આ બેહવાનું
અને આ તું શું અંતાડે છે? કંઈક ભાંગી તોડ્યું નથી ને? જોવા દેતો, જોવા દેતો કંઈક નક્કી કંઈક આ તો લગ્નની કંકોત્રી છે. લગ્ન મારે છે ને લગ્ન કરવા છે. એમ? લગ્ન કરવા છે? લગ્ન વાળી પેલા ઘરમાં છે ને હરખું રહેતા શીખ. સોસાયટીમાં કેમ રહેવું એ બધું શીખ પેલા. લગ્ન કરવા છે, લગ્ન કરવા છે. મને આવડે છે બધું. ચૂપ રહે હવે. જ્યારે હોય ત્યારે મારતા હોય છે ભલે. મારે કરવા છે લગ્ન. તારે લગ્ન તો તારે નથી કરવાના, પણ આ લગ્નમાં તારે આવવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે. હું આવીશ. મને કીધું છે ભાઈ. નાખું ટાટીઓ ભાંગી નાખ્યું તો તું ઘરમાંથી બહાર હું આવીશ. નીકળ્યો. હું આવીશ. એ ભાઈ મને કીધું છે આવવાનું. હું આવીશ. ત્યાં ઢોલ વાગે, મને નાચવાનું કીધું છે અને જમવાનું હોય. હું આવીશ. ઈ તો તને કહે જ ને, ઈ તને કહે ને એટલે તું ત્યાં જા ને તો એને કઈ બીજું કઈ મનોરંજન માટે કઈ લાવવું નહીં, સમજા? તને બધા જોવે ને એ બધાને એ આનંદ થાય એટલે તને કહે છે. ભલે મારે તો આવું જ છે. મારે લગ્ન જોવા છે. હું આવીશ. તને હું બહાર નીકળવા દે તો તું જોઈ ને લગ્ન. તો મારા લગ્ન કરવા છે. હા, લગ્ન કરીશું હો આપણા. બહુ ધામધૂમથી લગ્ન કરીશું હો. અને તું સારો થઈ જાય ને પછી આપણે બહુ ધામધૂમથી લગ્ન કરીશું. પણ મને નથી લાગતું કે તું આ ભાવમાં સારો થાય એમ. હું હારો છું. તારે લગ્ન કરવા હોય ને તો બીજો જન્મ લેવો પડશે. આ જન્મમાં તારા લગ્ન નહીં થાય. હું એકલો કરી લઈશ જાતે. હા, જા રૂમમાં જા, કર લગ્ન. મમ્મી શું બોલો. કરો છો? આ ચા ગરમ કરું છું. પપ્પા માટે. આપણે બે પીવું ને તાર પપ્પાને પીવું પીવે નકર કાંઈ નહીં. મમ્મી એ બધી વાત તો સાચી છે, પણ આ પપ્પાને શું થાય છે? એ પહેલેથી આ વાત છે કે હવે આવું કરે છે? અરે હું તો લગ્ન કરીને આવીને તયું ને આવા જોઉં છું. કાંઈ ફેર નથી પડતો આમાં. મમ્મી તમે પપ્પાને કંઈક સમજાવો. જો પપ્પા આવા ને આવા રહેશે ને તો આપણા બધાની જિંદગી ખરાબ થઈ જશે. બટા સમજાવીને થાકી ગઈ. એને ક્યાં કોઈનું સમજવું જ છે? બસ એને તો પોતાનું ધાર્યું જ કરવું છે ને પોતાની જ વાત બધાને મનાવી છે. મમ્મી ભાઈ મેન્ટલી સ્ટેબલ નથી, એને પ્રોબ્લેમ છે. એ વાતની પપ્પાને ખબર હોવા છતાં પણ પપ્પા એને ટોર્ચર કરે છે. એ તો તને કહું છું. એમને કેટલી વાર સમજાય કે તમે આને બહુ બોલ ન કરો, તમે આને બહુ બોલ ન કરો, આની હારે પ્રેમથી કામ લ્યો. પણ જેવું આપણી હારે કરે ને એવું એ છોકરા હારે કરે છે. એટલે હું કેવું મારે હવે? મને તો એ ટેન્શન થાય છે કે કાલ સવારે મારી સગાઈ કે કંઈ થશે તો પપ્પા શું કરશે? હવે તારી હગાઈ થશે ને તારા લગ્ન થાય તું તારા ઘરે વહી જાય, પણ આ ભાઈનું શું થાય મને એની એ ચિંતા છે. મમ્મી આપણે એવું કરીએ તો ના ચાલે કે આપણે એવું કરીએ ભાઈનું ક્યાંય સગપણ થાય તો કરાવી નાખીએ. એ બટા તું કહે છે ભાઈનું હક પણ થાય, પણ કયા મા બાપ એવા હોય કે પોતાની દીકરીને હાથે કરીને કૂવામાં નાખે? એ વાત તો તમારી સાચી છે. તો પછી પણ કદાચ સારા ઘરની છોકરી આવે, વ્યવસ્થિત હોય, સમજુ હોય તો ભાઈનું ધ્યાન રાખે તો ભાઈની લાઈફ સુધરી જાય. તું સારા ઘરની છોકરી કહે છે, પણ સારા ઘરની છોકરી આપણા ઘરે ન આવે. કોઈક ગરીબ ઘરની છોકરી હોય બિચારી અને એ મજબૂરીની મારી હોય ને વખાની મારી, તો વળી આપણે તારા ભાઈનું ઘર બંધાઈ જાય. મમ્મી સારા ઘરથી મારો મતલબ એ જ હતો કે સમજુ છોકરી હોવી જોઈએ બસ. પણ આ વાત પપ્પાને કેમ કરવી? આવી વાઘના મોઢામાં કોણ હાથ નાખવા જાય? હું તો વાત નહીં કરવા. પપ્પા છે ને મારા પર તો સીધો હાથ જ ઉપાડે. એ ભાઈ તું વાત ન કરે તો અહીંયા હું કાંઈ મારી હિંમત છે કે હું વાત કરું? મમ્મી તમે તો એના પત્ની છો, તમારાથી પણ વાત નહીં થાય. એ વાત જવા દે. કદી મારું આયલું નથી. મારે પાણી પીવું હોય ને તો એમ બીક લાગે. પાણી પીવું હમણાં બોલશે કાક તો હવે શું કરશું? કાંઈ નહીં, ભગવાન પર છોડી દે. ભગવાન જે કરશે ને એ સારું જ કરશે બેટા. સારું મમ્મી જે હોય તે. તો ચા દે એટલે હું ચા પીને બહાર જાઉં. આવો આવો નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
તમારી કાજલ આવી હતી આજે મારી ઘરે. હા એ પૈસાનું કહેવા આવી હતી. મારે એને મેં જોઈને એટલે મારે એમ કે મને બધા તમે પૈસા ઉછીને લઈ ગયા ને હા. એ આપવા આવી છે. પણ એ પૈસા ન આપ્યા, એણે ખરી વાયદો આપ્યો. એટલે એ તો છોકરી રહી અને એ કંઈ લેવાય નહોતી એવી. એટલે એને તો મેં મીઠો જવાબ આપીને વળાવી દીધી. મેં કીધું પૈસા તો તમે લેવા આવ્યા હતા ને, એટલે ડાયરેક્ટ હું તમારી હારે જ વાત કરવા આવ્યો છું. હા નરેશભાઈ, તમને આપવાના થોડાક પૈસા ભેગા કર્યા હતા, પણ મેં કાજલને ના પાડેલી કે હજી ઓપરેશનને 20 જ દાડા થયા છે, હમણાં તું નોકરીએ નહીં જા. પણ એ મને કહે કે બા આપણે આટલા બધા પાસેથી ઉછીના લીધા છે અને જો પછી કામ નહીં કરું તો આપશું શેમાંથી? એટલે ગમે એ થાય હું ધીમે ધીમે કામ કરવા જાઉં છું. મેં એને ના પાડી તો એ ગઈ અને વીકનેસને લીધે ઓલું દવાને બધું લેતી હોય એટલે નબળાઈ આવી ગઈ હોય. મારે એ બધું તમારી રામાયણ મારે નથી સાંભળવાની થતી. તમે કામ કરવા ગયા હતા, નહોતા ગયા, વિટનેસ આવી. મેં તમારો સમય સાચવો અને તમે મને એમ કીધું હતું કે હું તમને 3 મહિના પૈસા આપી દઈ. એના 5 મહિના થયા. હવે તો બધું રેડી થઈ ગયું છે. હવે તમારે કામ કરવા જાઓ ન જાઓ, ક્યાંથી આવે છે ક્યાંથી ન આવે છે એ બધું મારે થોડું જોવાનું હોય. તમે બધી મને આ રામાયણ આખી સંભળાવો છો તો એ મારે તો પૈસા જોવે ને. નરેશભાઈ, હું રામાયણ નથી કહેતી, પણ એને પાછી તકલીફ થઈ ગઈ તો દવાઓ પાછી ચાલુ થઈ છે ને, તો એ જે બચાવેલા પૈસા હતા ને એમાંથી દવાઓ લઈ આવ્યા. એટલે પાછી ઓપરેશન થયું પછી પાછી બીમાર પડી ગઈ એમ? હા, પાછી બીમાર પડી ગઈ. અને જો તમે મને સમજી શકતા હો ને તો એક વાત કેવી છે. તમે જાણો છો કે હવે કાજલે જુવાન થઈ ગઈ છે, એની લગ્નની ઉંમરે જતી જાય છે. એક બાજુ એની આ માંદગી, હવે જ્યાં સુધી એ એકદમ સારી ન થાય ત્યાં સુધી હું એને માટે છોકરોય ક્યાં ગોતું? તરત એની માંદગી આવીને ઊભી રહી. એટલે બંને બાજુ ચિંતા છે. એક બાજુ તમારા પૈસા આપવાની, બીજી બાજુ કાજલને પરણાવવાની. આમને આમ એની ઉંમર જતી રહેશે તો પછી કોઈ એને હા નહીં પાડે. એટલે એની માટે તમે વેવિશાળ ગોતો છો? ગોતવું તો પડે ને, દીકરીને ટાઈમ થાય એટલે એને વળાવવી તો પડે જ ને. પણ આ એની માંદગીમાંથી થોડીક સારી થઈ જાય ને પછી ગોતીને કરી જ નાખવું છે. ગોતું તો છું જ અત્યારથી. તો તમે છે ને હવે મારા પૈસાની આ વેવિશાળની બધી ચિંતા મુક્ત થઈ જાવ. બધી ચિંતા મૂકી દો હવે. હા નરેશભાઈ, તો તમારી મહાનતા છે, પણ ટાઈમે આપવા એ પડે ને. મારે તમારો પૈસો નથી જોતો અને તમારે જો જોતા હોય ને તો હું વધારે આપીશ. અને આ તો મને તો તમારી વાત સાંભળીને મને ખબર પડી, ઘીના ઠામમાં જ ઘી પડી ગયું. મારો દીકરો છે, અમારું ઘર તમને બધી રીતે ખબર છે, ખાધે પીતે સુખી છે, બધી અમારે હાથ પેઢી ખાઈને તો એ ખૂટે એમ નથી એવી જાહો જલાલી છે. અને મારે એકનો એક દીકરો છે અને બધી રીતે હારો જ છે. તો એક કામ કરો ને, તમારી દીકરી અને મારા દીકરાનું વહેવાળ કરી નાખો ને, બેન લગ્ન કરી નાખવી. તમારી ઉપાધિ ઓછી. નરેશભાઈ, આ તમે શું વાત કરો છો? તો મારી દીકરી આટલું ભણેલી ગણેલી, નોકરી કરે, 2 પૈસા કમાય છે, અને તમારો દીકરો તો તમે પોતે તો જાણો છો કે મગજ ઠેકાણે નથી. અરે ના ના, એ હતું પહેલાં હતું, સમજ્યા? હવે તો એને દવા ચાલુ છે ને, હવે તો રેડી થઈ ગયો. હવે મારી યારે ઓફિસે આવે છે. બહુ હારામારું થઈ ગયું છે હવે. ના નરેશભાઈ, એમાં 2 વાત થાય. એક તો મને ખબર જ છે કે તમે ભલે એમ કહો કે તમારો દીકરો, કોઈ બાપ એના દીકરાને કાણો ન કહે, એટલે મને તો ખબર જ છે કે એ થોડોક એવો છે. તો મારી દીકરી ત્યાં કેમ કરીને સચવાય? એ નોકરી કરતી, ભણેલી ગણેલી, આટલી રૂપાળી, કેમ મોકલવી? મેં તમને પહેલાં કીધું હતું ખબર કે તમારી દીકરી મારી દીકરી. તમે પૈસા લેવા આવ્યા ત્યારે જ મેં કીધું હતું. તો હવે આ કાજલ મારી દીકરી સમાન જ છે. જો મારે દીકરો તમે કહો એવો ગાંડો હોય તો કંઈ હું કંઈ કાજલને કંઈ થોડો હાથે કરીને કૂવામાં નાખું? એને મને એ ભવિષ્યની ચિંતા હોય જ ને, કાજલના ભવિષ્યની. કાજલ કંઈક સુખી રહે એ જો જોતો હોવ ને. હા, એ વાત એ સાચી. એટલે એ તમારા જે ઘરવાળા છે એને આખી જિંદગી મારી ફેક્ટરીમાં, મારી કંપનીમાં કામ કર્યું છે. તો હવે કાંઈ એનું અહિત થોડો હું જો. અને હવે તો બહુ સારું થઈ ગયું છે મારા આદિને. તો બહુ રેડી થઈ ગયો. હવે તો મારે ઓફિસે મળ્યો આવવા. આ તો ઘણા વખતથી મેં એને ભાળ્યો નથી ને. મેં એને જ્યારે જોયો ને ત્યારે એવો હતો
પણ હવે નથી ભાડ્યો ને તમે કહો છો તો પછી ઓફિસે એ જતો મારે આવતો હોય તો કાજલ મારી દીકરી છે સમજ્યા, અને તમે મારી ઘરે કાજલ આવે હારે તો તમારી ઉપાધિ ઓછી, તમારે સુખમાં જ જાય છે દીકરી, એટલે તમારી પછી હાવ ચિંતામુક્ત થઈ જાઓ. તો નરેશભાઈ ખાલી મને એક દિવસનો સમય આપો ને, હું કાજલને પૂછી લઉં. અરે એમાં કાજલને થોડું પૂછવાનું હોય, હવે આપણે એના ભવિષ્યનું સારું જોઈ સવીને એમાં એની હાજ હોય અને એને થોડું પૂછવાનું હોય. અને આ તો છોકર બુદ્ધિ કહેવાય, એને થોડી ખબર પડે, છોકરાને ન ખબર પડે એના ભવિષ્યની. હું અત્યારની વેજાન બધું પૂછાય નહીં, પૂછવી નહીં, એ જ બગડે છે બધું. એટલે હું તો કહું તમે છે ને ગોળ ધાણા આપણે ખાઈ લેવી અને એના વેહવાળ જ કરી નાખો, પટનરના લગ્ન કરી નાખો હમણાં. પણ એટલા બધા પૈસા નથી અરે મારી એ પાસે. તમારે હવે હું છે ને તમારો વેવાય બન્યો છું, અને આ ઘરે મારું કહેવાય, મારું ઘરે મારું કહેવાય. બધી ચિંતા તમારે મૂકી દેવાની, બધોય ખર્ચો મારો, અને તમારે જે મને પૈસા આપવાના અને આને કામે નથી કરવાનું. હવે કાજલને ખાલી હવે મારું ઘર સંભાળવાનું છે ને 2 ટાઈમ રોટલા કરવાના છે બસ. હા તો નરેશભાઈ, આ તો સોના જેવી વાત કરી તમે. એ માથા પર કેટલો બોજો હતો ને તમે ઉતારી દીધો. બસ હવે એ તમે હાવ ચિંતામુક્ત થઈ જાઓ, અને આપણે બંનેને એટલા વહેલા હાર લગ્ન જ કરી નાખ્યું સમજે. હા હા, હું કાજલને સમજાવી દઈશ. એ કદાચ છોકરી છે હા ના કરે તો. એને તમે તારા એ આ ખુશ ખબર છે એને સંભળાવી જ દેવાની છે, બધું નક્કી જ કરી નાખ્યું એમ જ કહી દો સમજ્યા તમે. હા હા, એટલે ઈ તમારો બહુ સમજે બહુ બસ. આભાર. અરે ના, અને એ કાજલ મારી દીકરી છે એટલે એ સુખમાં જ રહે ને. હા, મારે અને બીજી તો એને- કોઈ ઉપાધિ મારી દીકરી છે હું રાખી, તમારે એની કાંઈ ઉપાધિ નથી કરવાની હવે. હા, અને મારે હવે કોઈ ઉપાધિ જ નહીં ને બસ, કાજલ હા, વતીને. સારું સારું. હારું હાલો તો હું આ મારી ઘરે આ ખુશ ખબર સંભળાવી દઉં સમજે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી કાજલ આવે ને એટલે એને કહી દઉં. એ હારું હા. ભગવાન, તે તો મને એક સાથે 2 ખુશી આપી દીધી. મારી કાજલે હવે હારી થઈ જશે, એની એ ઉપાધિ નહીં, અને એને ઘરે સારું મળી ગયું હોનાનું. બિચારી કેટલા પૂન કર્યા હશે. અને નરેશભાઈનો દીકરો આમ ભલે જરાક એવો હતો પણ હવે તો કે હારોય થઈ ગયો, અને રૂપાળોય કેવો. એટલે મારી દીકરી ને એનો દીકરો બેવ શોભે કેવા ઊભા હોય આંગણે. તો હારું હારું, કાજલને હું કહી આવું. હા, કાજલને. કાજલ, આ થોડીક વાર ફોન મૂક ને, મારે તારી હારે થોડીક વાત કરવી છે બેટા. અરે મમ્મી હું સાંભળું છું, બોલ તારે શું કેવું છે? ના એમ નહીં, તું ફોન મૂક ને મારી સામે જો તો જ વાત કરું. અચ્છા બાબા, ચાલ ફોન મૂકી દીધો. હવે કે બસ. કાજલ, તું નરેશભાઈને મળવા ગઈ હતી હમણાં? હા મમ્મી, મારે છે ને સવારે ઓફિસેથી મારા બોસે મને સેલેરી ના પડી ને એટલે હું નરેશ અંકલને કહેવા ગઈ હતી કે હું નેક્સ્ટ મંથમાં તમારા પૈસા ક્લિયર કરી આપીશ. હા, તો છે ને નરેશભાઈ આવ્યા હતા, તો એણે કીધું કે મને કાજલ મળી હતી, એટલે મને થયું કે હા તું પૈસા આપવા ગઈ હોઈશ. પણ એણે મને એમ કીધું કે એ પૈસા તો ન આપી ગઈ, પણ એ આવું બધું કંઈક કહી ગઈ પૈસાનું જ. પછી મેં એને એમ કીધું કે કાજલને આરામ કરવાનું કીધું હતું ને, તો એણે ઓફિસ ચાલુ કરીને તો એની તબિયત ખરાબ થઈ ગઈ, તો પૈસા વપરાઈ ગયા. પછી એણે મને છે ને વચ્ચેનો રસ્તો કાઢી આપ્યો. મને કે એક કામ કરો, તમારા પૈસા મને પાછા નથી દેવાના, એની દવાનાય પૈસા હવે હું ખર્ચીશ, પણ હું તમને ખુશ ખબર આપું. એમ કરીને એણે એના દીકરાની વાત કરી. એ કે મારા દીકરા હારે તમારી કાજલનું કરો, તો કાજલ ડાઈ દીકરી છે, મારા ઘરની જ દીકરી છે ને, એ મારા ઘરે આવી જાય એટલે બસ ચિંતા નહીં મારે. મમ્મી તને તો ખબર છે ને કે એનો છોકરો મેન્ટલી પ્રિપેર નથી, અડધો મેન્ટલ છે, અને હું એની સાથે કઈ રીતના મેરેજ કરું? કાજલ સાંભળ, આપણે જે સાંભળ્યું હતું ને એ હતું એને. પછી એણે દવા દારૂ બધું કરાવ્યું ને, તો એ કહે કે હવે એટલો સારો થઈ ગયો છે કે મારી હારે ઓફિસે આવે છે ને ગલ્લોય સંભાળે છે. એણે એવું કીધું મને, એ કે હવે હાવ ડાયો થઈ ગયો છે. પછી મેં એને થોડી રકઝક તો કરી, પણ પછી છે ને મને જરાક મનમાં વિચાર આવતો ગયો કે આપણા બધાય દેવામાંથી ઉતરી જઈએ, તને સારું ઘર મળી જાય, તારું ભવિષ્ય સુધરી જાય, અને મારે તારા માટે કાંઈ ગોતવું નહીં. મમ્મી હું લગ્ન કરી લઈશ તો તારું શું થશે એ વિચાર્યું ક્યારેય? બસ મેં આ વિચાર લીધું તું સાસરે વહી જા, તારું સુખ જોઈ લે. પણ તારું શું મમ્મી, મારે લગ્ન નથી કરવા. પણ બેટા હવે હું કેટલાક વર્ષ હું ખરી ઉપાન છું, અને
તું હોઈશ તોય મારે જ્યારે જવાની ચિઠ્ઠી ફાટશે ત્યારે તું જોતી રહી જઈશ અને ત્યારે મને એવી ઉપાધિ નહીં થાય કે આ હું જતી રહીશ તે મારી છોકરી જુવાન જો છોકરી એકલી એવું ના બોલ તું, તો એવું ના બોલ. તું આવું બોલે તો મને ગમે છે. ના મને તું ઘરે બારે થઈ જાય ને બટા પછી ભલે મારી આંખ બંધ થઈ જાય ને તો વાંધો નહીં. તોય નરેશભાઈએ મને એવું કીધું કે હું આ દીકરીને લઈ જાઉં ને પછી તમારી દવા દારૂ બધું હું કરીશ, તમને હું ક્યાંય ઉપાધિ નહીં આવવા દઉં, ભલે તમે અહીં રહેતા હો. એણે મને ત્યાં સુધીની તો ખાતરી આપી. પછી મને એમ થયું કે હાલો ઘર બેઠા મારી દીકરીને માટે માગવું આવ્યું છે ને તો ના નથી પાડવી. અને હા, આમ તો એનો દીકરો રૂપાળો તો ખરો, મેં જોયો તો એકવાર એને, મજાનો છે. તું ત્યાં સુખી થઈશ મમ્મી બેટા. મજાનો છે, બધી વાત સાચી છે, પણ મારા ખ્યાલથી એને કંઈક મેન્ટલી પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થઈ ગયો હોય તો મને કોઈ વાંધો નથી. તું જેમ કહીશ ને એમ હું કરીશ. હા બેટા, એ કહેતા હતા કે હવે તો દવાથી એને બહુ સારું છે, ડાયો થઈ ગયો છે, ઓફિસે આવે છે. તો પછી બેટા મારા મનની વાત તો તું સમજી જાય તો સારું છે. મમ્મી તું છે ને કાંઈ ચિંતા ના કર, તારું જે ફેસલો છે ને એ મને મંજૂર. તારે શું કહેવાનું થાય છે એ કહી દે. હા, એણે મને એમ કીધું કે 1 રૂપિયો તમારે લગ્નનોય નથી ખર્ચવાનો, મારી દીકરીને હું બધુંય હું આપીશ, સોના ચાંદી આ તે કપડાં લત્તા બધું, તમે ખાલી હા પાડો ને આપણે ગોળધાણા ખાઈએ ને તરત મહિનામાં લગ્ન લઈ લઈએ. તો મને એમ થયું કે હા જો આ તો સોનાનો સૂરજ જોઈ ગયો બેટા, આપણે આંગણે બહુ નસીબદાર હોય ને એને જ આવું ઘર મળે. હા સમજ્યું ને બેટા? એટલે તારું કહેવાનું એવું જ છે ને કે હું એમના દીકરા સાથે જ લગ્ન કરું? હા બેટા, હા હા મમ્મી, તો તને જેમ ઠીક લાગે ને એમ તો હા પાડી દે. હા, મારી દીકરી મારી નજર સામે તો ખરી હો ને. અને બેટા ડાય થઈને રહેજે. અને જો એને હજી દવા ચાલે છે ને તો ક્યારેક ક્યારેક કંઈક કરી લે ને તો તારે એને સંભાળી લેવાનો હો ને બેટા. સારું ચાલ, હું નરેશભાઈને પછી ફોન કરી દઉં કે મારી કાજલીએ હા પાડી દીધી છે. કાં બેટા? હા ભલે. હા, તે તો છે ને મારા મગજ પરનો બધોય બોજો ઉતારી દીધો છે. હાલ હું નરેશભાઈને ફોન કરી આવું. હા મમ્મી. બસ, મારી કાજલી તો ડાય જ છે. મમ્મી સાચું કહું ને તો લાઈફ ટાઈમ મારી જરાય મેરેજ કરવાની ગણતરી નથી, પણ આ તારા મોઢા ઉપર જે સ્માઇલ છે ને એ જોવા માટે છે ને હું કાંઈ પણ કરી શકું. એ હવે તું ગાંડા કાઢમાં 1 મહિનો થયો તાર લગ્ન થયા ને, અને હવે જોવા મળી છોકરી હોત ને ઘરમાં આવી ગઈ છે બહુ થઈને. પપ્પા તમે મારા લગ્ન કરાવ્યા ને બહુ સારું કર્યું હો. મારી યારે બહુ સારી રીતે રહી છે. એ રહે જ ને. મને મારી આટું રમકડા લાવ્યા છે, રોજ એ રમકડાથી રમું છું. આ તો એ છોકરી ડાય હતી અને સંસ્કારી છોકરી છે, અને મેં એના મમ્મીને ગમે એમ કરીને પટાવીને તારા લગ્ન કરાવ્યા. હવે તું છે ને આમ સરખી રીતે રહેજે, આમાં કંઈક ભેજામાં ઉતારજે. સરખી રીતે જ રહું છું. તમે છે ને વાતે મને ખીજે કરો છો, મને એ નથી ગમતું. આ તો ઠીક મેં મમ્મીને મનાવી લીધા, બાકી તારી જેવાને કોણ દીકરી આપે? હાથે કરીને કોઈ એની દીકરી કૂવામાં નાખે? મને ફાવે છે એની યારે, એને મારી યારે બહુ મજા આવે છે. પૂછજો તમે એને. એ તો બિચારી શું કરે હવે, એ તો એના નસીબ ઉપર રોતી હશે. અને એ સંસ્કારી ઘરની છોકરી છે, એટલે એ તો આખી જિંદગી આ તારે પનારે પડી છે, એટલે એ આખી જિંદગી કાઢી નાખશે. એમાં બીજું કોઈ આવે જ નહીં. અને હવે છે ને આ ગાંડા કાઢવાનું બંધ કરીને આમ હરખી રીતે બેહાય. હું છે ને ઓફિસ નહીં આવું. આવો સંજય દાદા. રામ 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 રામ. બેહો બેહો. શું હાલે છે? જો હજી મેં તને શીખવાડી રહ્યો છું કે હવે તારા લગ્ન થઈ ગયા છે, કે તું નાનો નથી, હવે ઘરમાં એક વહુ છે. હવે જેને આપણે પાડો એ છીએ કે ભાઈ જણ ઓળખીએ છીએ, તમારી મીરાનું માગવું લઈને આવ્યો છું. તમારા દીકરા રે? હા, એ તો બરાબર છે. તમે બાજુમાં રહ્યો છો અને તમે ઘરના સભ્યોને અમે બધાને ઓળખવી છે એવી તમે અમારા ઘરના સભ્યોને ઓળખો હા, છો. આપણે ક્યાં અજાણ્યું છે? હા, એ મીરાના અને તમારા દીકરાને જો લગ્ન થઈ જાય તો હું તો કહું હારામાં હારું કહેવાય. હા, ના પપ્પા,
ના મીરાબેનના લગ્ન નથી કરાવવા. એ છે ને આપણા ઘરે આપણે હારે જ રહે છે. મને ખબર છે લગ્ન થાય ને એટલે બેન મને છોડીને વહી જશે. એને હું નહીં જવા દઉં. આપણે નથી કરવા લગ્ન. તમે જાઓ જાઓ કાકા જાઓ. અરે પણ લગ્ન તો એ બાજુમાં જ રહેશે. તને આમ ખબર તો તને બધી પડે છે. લગ્ન થાય એટલે છોકરી ખાહરે વહી જાય એવી બધી ખબર તો પડે છે તને. એટલે જ તે હું મારી બેનને નહીં જવા દઉં. મને ન ગમે એના વગર. એ અહીંયા જ રહેશે મારી હારે. હું પાડોશમાં જ રહું છું ને તારી બેન પાડોશમાં જ આવે છે. હા અને એ તારી આ દેખરેખ રાખી આવ્યા જ કરશે. દિવસમાં એકવાર આવશે જ તમ તારે અહીંયા ક્યાં આપણે આગું રહેશે અહીંયા. ના મારા લગ્ન થઈ ગયા ને મારા બેનના લગ્ન નથી કરવાના. નહીં નહીં. હા જેમ તારા લગ્ન છે ને એમ આપણે બેનના હોતે લગ્ન કરવા પડે બેટા. લગ્ન કર્યા વગર ન હાલે. ના તમ તારે એ તમે જે વાત લાવ્યા ને એને હું વધાવું છું. અને એવું લાગે ને તો હું જરીક મીરાને પૂછી જોઈ. હા જો એનો વિચાર હોય કારણ કે અત્યારે સમય એવો છે એકબીજાને પૂછવું પડે. હા છોકરા એ તો છોકરીને છોકરા પૂછવું પડે ને છોકરીને એમ. પૂછવું જ પડે ને, હા એ તો બરાબર. નકર અત્યારે આપણે પરાડા લગ્ન કરવી તો એ કેટલું હાલે. જો વરાથી માંડ હાલે. એ તકલીફ વાળું થાય. હા પછી વરાદી હાલે ને પછી કે હવે મારે આમ છે ને તેમ છે ને પછી આપણે બે ને બાજુમાં રહેવું અને ઊંધું કહેલા જેવું થાય. બે ની આબરૂ જાય. એટલે તમે સારું તમે તમારી રીતે મીરાને પૂછી હા લો. મીરાને અને મમ્મીને ને રાજી બધાય. ખુશી હોય તો આપણે બસ, હા, સંબંધ ઘરના કરીએ. સભ્યોને બધાને પૂછવું પડે અને તમે તમારા છોકરાને અને ઘરના સભ્યોને પૂછી લેજો. અને એવું લાગે તો આપણે તમે તારે લગ્ન કરાવી નાખીશું. કારણ કે હું તમારે હવે મારે એમાં જોવા આવવાનું છે જ ને. એમ તો હું બધી રીતે ઓળખું છું તમને કોઈ બધાને. અજાણ્યું તો છે નહીં. હા એમ એટલે તમે તમારા ઘરના સભ્યોને પૂછી જાઓ હું મારા ઘરના સભ્યોને પૂછી જાઉં. જો બધાની આ હોય અને બધાની સંમતિ હોય તો આપણે તમે તારે આપણો આ જે પાડોશીનો સંબંધ છે એ આપણે વેવાય કરી નાખશું. હા સારું તે સારું તો હું જાઉં. બેહો ને ચા પણ હેલો અંદર બે હાલો ને. નહીં ચા પાણી નથી પીવા બપોરનો ટાઈમ થઈ ગયો. ઠીક હા હા એ સારું આવજો. બસ હવે હાયલા કરે. ના ના પણ આ ડાળો ડફરો રાખવો પડે સમજ્યા તો કંઈક સુધરે એવું લાગે છે હવે. અને હવે છે ને આમ કોઈક મહેમાન આવ્યો ને તો વ્યસ્ત બેહાય એવું બધે મોબાઈલ કઢાઈને એવું બધું ન કઢાય દીકરા. હું તો ખાલી જોતો તો એમાં શું થઈ ગયું. હું એમાં હું થઈ ગયું એને કેવું લાગે ખરાબ લાગે. આ તો હવે ઠીક છે તારે લગ્ન થઈ ગયા છે અને ન થયા હોય ને તો મારે તો મારો દીકરો આખી જિંદગી એમનામ રહે ને. હાલ હવે અંદર બેહી યાર. મમ્મી ખબર નહીં હાથમાં શું થયું છે બહુ જ દુખાવો થાય છે. જો હું આ બામ લગાવી દઉં છું બટા. કાંઈ ફેર પડે તો ઠીક છે નકર આપણે ડૉક્ટરને બતાવી દઈએ. શું ડૉક્ટરને બતાવી દેશું? પપ્પાને ખબર પડી ને તો આપણો વારો છે. ડૉક્ટર પાસે જઈશું તો પૈસા જોશે ને. આપણે સિવિલમાં જાહું. હા એ વાત છે. તાઈ સિવિલમાં જશું ને તો પપ્પા ના નહીં પાડે. તાર પપ્પા છે ને આમ કાન ન પકડે ને પછી આપણે છે ને આમ કરીને આમ ઊંધા પકડાવવાના. હા મમ્મી. મીરાબેન હવે કેમ છે હાથમાં તમને? ભાભી થોડો દુખાવો છે હજુ. આલ્યો પાણી. આ છે ને મમ્મી આયુર્વેદિક દવા છે. મારી મમ્મીને છે ને આવી રીતના એક ગાંઠ થઈ હતી ચરબીની. પછી આ દવા પીવાથી એને ફેર પડી ગયો. તો તમે ખાલી ટ્રાય લ્યો. જો તમને સારું થાય ને તો કન્ટિન્યુ રાખશું, નહીં તો આપણે બીજા ડૉક્ટરની દવા લઈ આવશું. હા ભાભી. એ આ બધી એક આરે લેવાની છે. 4-5 દીધી છે તો. મમ્મી એમાંથી 2 જ લેવાની છે. હા એ 2 જ લેજો પાછી. એને તો લઈ લીધી. પૂછતાય નથી કેટલી લેવાની. એક લઈ લીધી બસ. બીજી એક લઈ લે. હવે થોડી વાર રહીને બસ. ભાભી થેન્ક યુ. મીરાબેન એમાં શું થેન્ક યુ કહેવાનું? તમે મારી નણંદ છો તો આટલી ફરજ તો મારી પણ આવે ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હું તો આજે ખુશ ખબર લાવ્યો છું. એ તમે હેના ખુશ ખબર લાવ્યા છો? ખુશ ખબર એવી છે ને કે તમે બધાય સાંભળીને તમે મારી કરતાં વધારે ખુશ થઈ જાઓ. મીરા આ દાડો કેમ પા ઉઈ તારા પપ્પા ખુશ ખબર લાવ્યા. હા મમ્મી શું થયું છે પપ્પા જલ્દી સંભળાવો એટલે અમે પણ ખુશ થઈએ ને. તારા માગાની વાત લાવ્યો છું. માગાની વાત એટલે? આપણે બાજુવાળા શાંતિભાઈ છે ને એના એ આવ્યા હતા અને એના દીકરા અરે તારી વાત નાખી એણે. પપ્પા તમે શું કહીને આવ્યા છો? અરે મારી તો આ જ હોય ને આવું સારું ઘર મળતું હોય જાણીતા હોય બધાએ અને એ ઘર બધી રીતે સારું છે. પૈસા ટકે સુખી છે, છોકરો સંસ્કારી છે, બધી રીતે સારું છે. તો હવે એવું ઠેકાણું કંઈ સામે લઈને આવ્યું હોય અને હું ગાંડો છું જ ના પાડી દઉં.
પપ્પા પણ તમે ના ન પાડી આ છોકરીને તો તમારે પૂછવું જોવે કે ન પૂછવું જોવે એકવાર. અરે હું આ છોકરીનો બાપ છું, એના ભવિષ્યની ચિંતા મને વધારે હોય એની કરતાંય છે. પણ પપ્પા તો મારું અસ્તિત્વ છે શું આ ઘરમાં? ના ભણવામાં અમારી મરજી હાલી, ના ઘરમાં જીવવામાં, અને હવે રહ્યું તું તો લગ્ન પણ તમે જ નક્કી કરી નાખ્યા છે. અરે પણ મેં કાંઈ થોડા કાંઈ જેવા જેવા ઠેકાણા તારા લગ્ન નક્કી કર્યા છે? હારા મારું ઠેકાણું છે, એમાં શું વાંધો છે? પણ તમે કયો હારામાં હારું ઠેકાણું છે? અત્યારે આ જમાનો બદલાઈ ગયો છે, તે થોડુંક તો પૂછવું જોઈએ આપણે. જમાનો બદલાઈ ગયો એટલે હું જેવા જેવા ઘરે આવીને દીકરીને વરાઈ દેવાની. પપ્પા હું મમ્મી અને મીરાબેન બંનેની વાત સાથે સહમત છું. ભલે તમે હા પાડી એ વાત એગ્રી કરું છું, પણ કમસે કમ મીરાબેનને તો એકવાર પૂછી જવું જોઈએ ને એને છોકરો ગમે છે કે નહીં. જિંદગી તો એને જ કાઢવાની છે. આ એને પૂછું, હાલ હું પૂછું એને, અને એ ના પડે એટલે હા. હું ઠેકાણું વાંચે કરીને જવા દેવાનું. પપ્પા ના ગમતું હોય તો ના જ પાડું ને, લાઈફ મારે કાઢવાની છે, તમારે નહીં. ના ગમવાનું કોઈ કારણ હોવું જોઈએ. હું વાંધો છે એ ઘરમાં? છોકરો ભણેલો છે, સંસ્કારી છે, પૈસા ટકે સુખી ઘર છે, માણસો સારા છે, ખાનદાન સારું છે, બીજી હું ખામી છે? કયો એક કારણ કયો મને ત્રણે. કાંઈ છોકરો દારૂ બારૂ નથી પીતો ને? બાજુમાં જ રહેશે એવું હું એને અપલખણ એવા કાંઈ છે? બધી રીતે આપણે જાણવી છે એને. એ કાંઈ દેખાય નહીં અપલખણો એમ ભાર. અરે તું હોતે એને જાણશો, હું સોટીશો. જાણશું તે જાણું છો એટલે સોનું મને બે તું. મમ્મી શાંતિ રાખો ને, શું કામ ઝઘડો કરો છો? મીરાબેન તમે તો ઓળખો જ છો, આપણે પાડોશી છીએ. તમને ગમે છે તો હા પાડો, ના ગમે તો ના પાડો. ભાભી આ તે કંઈ ખેલ છે કે કોઈ ગમે છે ને કોઈ નથી ગમતું બાજુમાં રહે એટલે સારા જો એવું કોણે કીધું? અરે પેલો સગો પાડોશી એમ કહેવાય છે, ખબર કહેવત એમણે ખોટી નથી પડી. અહીંયા તો ઘરના જ સગા નથી, પાડોશીની વાત તો બહુ દૂર છે ને પપ્પા. અને બીજા કોઈ રજાયણામાં તને દેવી, અને એ કેવા માણસો હોય એ આપણને શું ખબર? આ તો 24 કલાક આપણી હારે નારે રહે, બાજુમાં જ રહે. બસ કરો પપ્પા, નાના બાપુ પણ તમને ઓળખતા જ હતા, એટલે જ મમ્મીનો હાથ તમારા હાથમાં આપ્યો હતો. પણ આખરે થયું શું? તમે આખી લાઈફ મમ્મીને હેરાન જ કર્યા છે, અને રહ્યું તું તો હવે હું ને ભાઈ અને ભાભી તમે પણ સરસ કરમ લખાવીને આવ્યા છો કે અમારા ઘરમાં વહુ થઈને આવ્યા. પણ હું દુઃખ હું છે? પણ તારી મમ્મીને હું દુઃખ છે આ ઘરમાં? સુખ પણ શું છે? એકવાર ખાતે જ્યારે પીતે સુખી છે, પહેરવા કપડું સારું છે, મકાન સારું છે, બધી રીતે સારું છે, પૈસા ટકે આપણે બધી રીતે ખમતી ધરસેવી, બીજું શું જોવે માણાને? પપ્પા સોનાનું હોય ને તો પિંજરું પિંજરું જ હોય છે, સમજી ગયા ને? જો મેં એને આ પાડી દીધી છે એટલે હવે હું ના પાડવાની નથી થતી, અને તારે ત્યાં લગ્ન કરવા જ પડશે. પપ્પા તમને એક વખત કીધું ને કે મારી મરજી નથી, શું કામ મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન કરીને મારી લાઈફ ખરાબ કરો છો તમે? એટલે તારી લાઈફ ખરાબ કરવા હાટું હું ત્યાં લગ્ન કરું છું. સારું, તમને મરજી પડે ને એવું કરો તમે. જો મને મરજી પડશે ને તો લગ્ન કરીશ, નકર છે ને ગામમાં ઘણું બધું ઝેર મળે જ છે. કાજલ તું સમજાય, અને આવું ઠેકાણું છે ને વારે વારે ન મળે. પપ્પા હું મીરાબેનને પૂછી લો એના મનમાં શું છે, પછી જ ખબર પડે. ભાઈ એને શુક્ર બુદ્ધિ કહેવાય, એને શું ખબર પડે? એને શું સમજાવવાની હોય? એટલી ભાન નહીં હોય એને, પણ મારી ના પડતી હતી. બેન શું થયું? કાંઈ નહીં, હવે તને શું કહું? આ પપ્પા જો ને હવે મારા લગ્ન નક્કી કરી દીધા. હવે મારે આ ઘર છોડીને જવું પડશે, અને તને છોડીને પણ. ના, હું તને નહીં જવા દઉં. હું પપ્પાને ના પાડી દઈશ. તારે આ ઘરમાં જ રહેવાનું છે મારી સાથે. હા, પણ પપ્પા ના સમજે ને, અને પપ્પા તારી વાત તો ક્યારેય નહીં માને, તો તું શું કરીશ? હું કરીશ, પણ તારા લગ્ન થઈને તને આ ઘરમાંથી નહીં જવા દઉં. હા, નહીં જવા દઉં. મીરાબેન શું આટલું બધું ટેન્શન લ્યો છો? હજી ક્યાં થઈ ગયું છે? પપ્પાએ ખાલી ગુસ્સામાં તમને કીધું, માની લીધું, પણ તમારા મનમાં શું છે એ તો મને કહો, તો મને પપ્પાને કહેવાની ખબર પડે. ભાભી મારા લગ્ન નથી કરવા, એક જ તો લાઈફ છે, હવે એ પણ નહીં જીવીએ તો શું કરવાનું? આટલા વર્ષ તો નીકળી ગયા ને. પપ્પાએ હર હંમેશ દબાવીને જ રાખ્યા છે, ક્યારેય કોઈનો અવાજ ઊંચો થવા જ નથી દીધો. પણ ના, આ વાતમાં હું પપ્પાનું ક્યારેય નહીં માનું. હું મારી લાઈફ મારી મરજીથી જીવવા માંગુ છું, અને સ્પેશિયલી મારા મેરેજ પણ.
મીરાબેન કાંઈ વાંધો નહીં. અધર તમારા મનમાં કાંઈ હોય તો તમે મને કહો. અને જો હું આ ઘરમાં આવીને 6 મહિના થયા, પપ્પાનું બધું બિહેવ જોઉં છું. પપ્પા ક્યારે કોઈ વાતમાં કોઈ દિવસ ખોટા હોતા જ નથી. અને સાચું કહું ને તો પહેલેથી જ એના પ્રત્યે મારા મનમાં માન તો હતું, પણ જે દિવસની આ ઘરમાં આવ્યું છું ને એનું માન ડબલ થઈ ગયું છે. ભાભી, એ તો તમને હજી અનુભવ નથી થયો ને, એટલે પપ્પા તમને બહુ સારા લાગે છે. અને રહી વાત બીજી, નહીં હોય પપ્પા ખોટા, પણ એ વાત પણ સત્ય છે કે પપ્પા સાચા નથી. તો મીરાબેન, હું તમારી ભાભી એટલે કે તમારી ફ્રેન્ડ જેવી છું. તો એવું કાંઈ છે તમારા મનમાં કે તમને કોઈ બીજું પસંદ ગમતું હોય અને તમે કોઈને ઘરમાં ના કહી શકતા હોય તો તમે મને કહો. હા ભાભી, છે મારો એક ફ્રેન્ડ, પણ હું એને મનથી લાઈક કરું છું. અને હું વિચારું છું કે જો મેરેજ કરીશ ને તો એની સાથે. અમારી વચ્ચે અફેર નથી, અમે બહુ સારા એવા ફ્રેન્ડ્સ છીએ, પણ હું એની સાથે જ લગ્ન કરવા માગું છું. અને એ પણ કાંઈ વાંધો નહીં મીરાબેન, તમે આટલું કીધું ને તો હવે મમ્મી પપ્પાને સમજાવવાની કોશિશ કરીશ. અને હા, તમને સમય મળે ને ત્યારે મમ્મીને ને પપ્પાને આ વાત તમે કહી દેજો. ભલે ભાભી, જરૂર. હા આદિ, દાળ ભાત લઈ આવું ને? હા. અને બીજું થોડા રમકડા લેતી આવજે ને. ભલે, હાલો. બેન, હું તને ગમે ને ત્યાં તારા લગ્ન કરાવીશ. હા હા ભાઈ, પણ તું છે ને પપ્પાની સામે આ બધી વાત નહીં કરતો. મેં તારા પપ્પા છે ને તને મારશે અને મને પણ. ભલે મારે, પણ આખા દિવસમાં કેટલી વાર મને મારતા જ હોય છે. હું માર ખાઈ લઈશ, પણ પપ્પા જ્યાં કહે છે ને ત્યાં તને નહીં મોકલું. હા, પપ્પા જ્યાં કહે છે ને ત્યાં હું પણ નહીં જાઉં. હું એવી જગ્યાએ જઈશ કે ત્યાંથી મને તારી પાસે આવવું હોય ને તો જલ્દી જલ્દી આવવા દે. ઠીક છે ને? હા હા હા. તારે અંદર આવવું છે? ના, હમણાં મારા માટે જમવાનું લઈને આવશે. સર. હલો. હા હા બોલ. મેં પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરી, પણ પપ્પા માનતા નથી. હવે હું શું કરું? એટલે શું કહે છે પપ્પા? વાત જ ક્યાં કરી છે, પપ્પા તો કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. પણ તારે હિંમત કરીને વાત તો કરવી જ પડશે. હા, એ વાતની તો મને ખબર છે, પણ જો તમે છેક સુધી સાથ આપો ને તો જ હું પપ્પા સાથે વાત કરીશ. અરે એમાં તારે થોડું મૂંઝાવાનું હોય, મારો સાથ તો હોય જ ને તારી સાથે. હા, તું ખાલી હિંમત કરીને એકવાર વાત કર. મેં ભાભી સાથે વાત કરી છે અને મેં કીધું છે કે આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ, પણ લાઈફ આપણી સાથે નીકળી જશે, એમાં કોઈ પ્રેમની જરૂર નથી. અને અજાણ્યા માણસ સાથે મેરેજ કરવાને એના કરતાં બેટર છે કે આપણે જ કરીએ. હા હા, તું કંઈ પણ કોશિશ કર અને ગમે એમ કરીને તું વાત કર. ભલે, ત્યારે પપ્પા સાથે વાત થશે ને એટલે હું તમને જણાવીશ. ઠીક છે ને? હા હા, પપ્પા અરે જો એક કામ કર, તને ડર લાગતો હોય ને તો પપ્પા જ્યારે શાંત હોય અને તને એમ લાગે ને કે વાત કરવા જેવું છે ત્યારે તું એને વાત કર. શું શાંત હોય? પપ્પા તો હિટલર છે, હિટલર. 24 કલાક ગુસ્સામાં જ હોય છે. એમની સાથે વાત કરવી ને એ તો ઇમ્પોસિબલ છે. એવું હશે ને તો હું ભાભીને કહીશ તો ભાભી વાત કરશે. આમ જો તે તારા મગજમાં જે ગાંઠ વાળી લીધી છે ને કે પપ્પા હિટલર છે, એ જ ખોટું છે. આપણે જેવું ધારીએ ને એવું કદાચ હોય પણ અને ન પણ હોય. એટલે તું છે ને જ્યારે હિટલર ના હોય ને તને એવું લાગે ને કે અત્યારે એનો શાંત સ્વભાવ છે, અને તો ત્યારે તું તારા મગજથી નક્કી કર કે પહેલાં તો તું છે ને તારા મગજમાંથી કાઢી નાખ કે પપ્પા હિટલર છે. કારણ કે એ એક પપ્પા છે અને હંમેશા બાપના દિલમાં પણ ક્યાંક પ્રેમ હોય. જ્યારે તને એવું લાગે ને કે વાત કરવા યોગ્ય છે ત્યારે તું વાત કરી જો. ઠીક છે, જો તમે કહેતા હોય ને તો હું એક વખત ટ્રાય કરીશ. હા, ટ્રાય કર. અને કીધું છે ને ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. એટલે આપણે મહેનત કરતા રહીશું ને, ટ્રાય કરતા રહીશું ને એટલે સક્સેસ જશું જ. ભલે, સારું. જેવી પપ્પા સાથે વાત થશે ને હું એવું તમને જણાવીશ. ઠીક છે ને? હા હા. ચાલો. અને એવું કાંઈ હોય ને તો પાછું મને ફોન કરજે, કંઈ કામકાજ હોય તો. હા, ઓકે, બાય. હા, બાય. પપ્પા, મમ્મી, મેં છે ને મીરાબેન સાથે વાત કરી તો
મારું કહેવાનું એમ છે કે મીરાબેને એમ કીધું કે એને જે આપણે શાંતિ દાદાનો છોકરો છે ને એ તો નથી જ ગમતો, પણ હું પણ આગળ બોલ ને હવે પણ કર્યા વગરની કયું નહીં. પપ્પા તમે ગુસ્સો તો નહીં કરો ને? પણ એમ કે મારે પસંદ નથી એટલે એને શું ખબર પડે? એ ના પાડી કેમ કે કંઈ જોયું જાણ્યું એને શું ખબર પડે છે? એને જીવન કેમ જીવવું હું એને કંઈ ભાન છે? પપ્પા મીરાબેનના મગજમાં બીજું છે વાત. બીજું શું છે વળી? મીરાબેન છે ને એક એનો બેસ્ટ ફ્રેન્ડ છે, એને મનથી લાઈક કરે છે, એકબીજા બંનેને લાઈક કરે છે અને ઇન ફ્યુચર મેરેજ કરીને સાથે રહેવા માંગે. બસ જોયું આ તારા લારકોટના પરિણામ? મારી આબરૂને ધજાગરા ચડાવી છે. લાઈક કરે છે ને એની હારે લગ્ન કરવા. પપ્પા એમાં ખોટું શું? મીરાબેનની જિંદગીનો સવાલ છે અને એને જે છોકરો એની જિંદગીનો સવાલ છે, મારે આબરૂનો સવાલ છે. અને હું ક્યાં એને કૂવામાં નાખું છું? અને એને જે બીજો ગોતો છે એ કેવો હોય કોને ખબર? અને એને વિચારે કેમ આવ્યો આવો બધો કરવાનો? એટલા તો સમજદાર છે ને કે એને જેની સાથે જિંદગી કાઢવાની છે એ પસંદ કેવું છે એ તો મીરાબેનને ખબર જ હોઈ શકે ને. સમજદાર હોય ને તો આવું કરે જ નહીં. પણ માર તાર તું સાનું મળી રહે. ક્યાં છે મીરાને બોલાય? મીરા! પપ્પા આપણે વાત કરી લઈએ ને મીરાબેનને. મીરાએ ભૂલ કરી છે ને એટલે મારે મીરાને બોલાવી પડશે. મીરા આ ક્યાં મરી ગઈ? એ મીરા ક્યાં ગઈ હાળી? હા પપ્પા. પપ્પા વાળે નહીં તારે હું તમને જીવતે જીવતો મારી નાખો છે. પણ થયું છે શું? અરે સાનું મની બે તારી જીભ ખેંચી લઈ. તને શરમ ન આવી? પપ્પા તમે કહેવા શું માંગો છો? કેવા શું માંગુ છું તું? આ બધી મારે લાઈક કરું છું હું એને હારે લગ્ન કરીને એટલે. ઓહ, તો એ વાત તમને ખબર પડી જ ગઈ ને પપ્પા. આમ પણ હું એ વાત તમને કરવાની જ હતી. તમારાથી છુપાવીને હું કઈ નહોતી કરવાની. હા, છે એક વ્યક્તિ મારી લાઈફમાં જેને હું દિલથી પસંદ કરું છું. એની સાથે લફડું નથી, અફેર નથી મારું. સમજી ગયા ને? પપ્પા બસ. જ્યારે હોય ત્યારે ઘરમાં બધાને ધમકાવતા જોઉં છો તમે, મારતા જોઉં છો તમે. સમજો છો શું તમારા મનને? બેનનો શું વાંક છે? શું કામ મારો છો એને? ભાઈ, વાંક તો છે ને, આપણા બેયનો વાંક છે કે આપણે આ ઘરમાં જન્મ લીધો છે. આપણે પપ્પાના બાળકો થઈને આવ્યા છીએ. પપ્પાનો પૂરેપૂરો અધિકાર છે જે 2 ટાઈમ રોટલા ખવડાવે છે ને એને વસૂલ કરવાનો. સમજો ને? આખી જિંદગી તમે મને ગાંડો કહ્યો. હા, હું છું ગાંડો જ રહીશ. આ ગાંડો મરી જશે, પણ ક્યારે આ ગાંડાને પ્રેમ આપ્યો? ક્યારે આ ગાંડાને એની સાથે પ્રેમથી વાત કરી? એને હૂંફની જરૂર હતી, હૂંફ આપી તમે ક્યારે? મારી સાથે ક્યારેય રમ્યા? ના, તમને મારી તો કોઈ પડી જ નહોતી. બસ નાનપણથી તમારે એક જ વસ્તુ જોતી હતી કે હું જેટલો મોટો બિઝનેસમેન બન્યો ને એટલો જ મારો દીકરો પણ ભણે, મારો બિઝનેસ સંભાળે, એનું નામ મોટું થાય. પણ મારામાં કોઈ ખામી રહી ગઈ હોય તો એમાં મારો શું વાંક? શું વાંક મારો? બોલો ને. મારી મમ્મી આખી જિંદગી તમે જેમ કહ્યું એમ જ કર્યું. કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યા, પણ છતાં પણ તમે ન સમજ્યા ક્યારે. અમને લોકોને કોઈને ન સમજ્યા તમે. હું તો આભારી છું આ કાજલનો કે એણે આ ગાંડા સાથે લગ્ન કર્યા, પણ એને મને આપ્યો પ્રેમ, એ મને સમજી શકી, અને એના કારણે તમારી સામે તમારો દીકરો આજે બોલી રહ્યો છે.
પપ્પા બસ હવે અમે લોકો બધા તમને છોડીને જઈએ છીએ. મારી બહેનના લગ્ન હું કરાવીશ અને એને જ્યાં કરવા હશે ને ત્યાં કરાવીશ, પણ તમે નહીં. નહીં આદિ, મને આજે તું પહેલી વાર તું સાચું બોલ્યો છો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તું દીકરા, તું આ પહેલા બોલી ગઈ હોત તો હું આવો કઠોર ના હોત. તું અત્યાર સુધી ક્યાં ગયો હતો દીકરા? આજે તો મને દુનિયાનું બધું સુખ મળી ગયું. મારા દીકરાને એટલી બધી ખબર પડે છે. અરે મારી કરતાં પણ વધારે તું તો ડાયો થઈ ગયો. મીરા, મને માફ કરી દે દીકરા. મારા સંતાનોને હું ઓળખી ન શક્યો. જે અપાર સંપત્તિ મારી પાસે ઘરમાં હતી અને હું બહાર દોડતો હતો અને મારી જેવો કોઈ મૂર્ખો નહોતો. અરે સાચું ગણો તો ગાંડો તો હું હતો. અને આજે તમે બધાએ મને મારું ભાન કરાવી દીધું. મને માફ કરી દે જાગૃતિ, મને માફ કરી દે. મેં તને જ્યારે ને ત્યારે તારું અપમાન જ કર્યું છે. માફી ના માંગશો. મને આજે બોલવા દો. મને આજે જે પસ્તાવાના આંસુ નીકળે છે ને એ જ નીકળવા દો. આ તમારો સાચો પસ્તાવો છે ને એ જ તમારી માફી છે. કાજલ, હું બહુ એટલે બહુ સુખી છું. મને અત્યારે એવું લાગે છે કે દુનિયાનો સૌથી સુખી માણસ હું જ છું, કે મારી પાસે આવા ડાયા સંતાનો છે અને હું એને ઓળખી ન શક્યો. હા પપ્પા, સાચું કહું ને તો આટલા મહિનામાં હું પણ આદિને ન સમજી શકી કે ધીમે ધીમે એનામાં રિકવરી આવે છે. આજે જ્યારે બોલ્યા અને મેં એનું વર્તન જોયું ને ત્યારે મને પણ આનંદ થયો કે મારી મહેનત સફળ થઈ ગઈ. હવે આપણે બધાએ રડવાનું નથી, ખુશ થાવ. આપણો આદિ સારો થઈ ગયો. અરે આદિ સારો થઈ ગયો. અરે દીકરા, તું કે ત્યાં હું તારા લગ્ન કરાવીશ અને એ પણ ધામધૂમથી કરાવીશ. આખી દુનિયા જોતી રહે એવા લગ્ન કરાવીશ. બસ બેન હવે તો ખુશ ને? પપ્પા હવે રમશો ને મારી સાથે? હા, તું કે બસ સમજાર. અરે મારો દીકરો તો આખી દુનિયામાં સૌથી વધારે સમજદાર અને ડાયો છે. અરે હું તો એક દીકરી મોકલું છું અને આ બીજી દીકરી મારા ઘરે લાવું છું.